નમસ્કાર ફ્રેન્ડ, હું આપનો મિત્ર બિપિન વાઘેલા આપણી યુટ્યુબ ચેનલ SIMPW માસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે મારા ગયા લેક્ચર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના MPHW ના પેપર સોલ્યુશનને 1400 લોકોએ નિહાળીને એને જે ભવ્ય પ્રતિસાદ આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા આગળના તમામ વિડીયોને આવી જ રીતે નિહાળી સપોર્ટ કરવા વિનંતી. તથા આ દરેક લેક્ચર આપણી આવનારી જે તાલુકા સેન્ટ્રલ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી છે અથવા તો MPHW ની ભરતી છે એમાં તમને લાભદાયી નીવડશે. આપણે આપણો આખો કોર્સ MPHW અને SI ને લગતો જે કોર્સ છે એને આપણે ફ્રીમાં કરાવવાના છીએ. તો ફ્રેન્ડ, આપણો જે આજનો લેક્ચર હતો એના પહેલા તમે મારા જે જૂના વિડીયો છે ના નિહાળ્યા હોય તો એકવાર એને જોઈ લેજો. એ આપણે જે વિડીયો લીધેલા હતા જેમાં એક જાહેર આરોગ્યનો વિકાસ, એની સિવાય BMC MPHW માં લેવાયેલ પેપર અને BMC SSI માં લેવાયેલ પેપરને આપણે સોલ્યુશન તરીકે મૂકેલું છે, જેમાંથી હમણાં જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા ગઈ એની અંદર એ 3 વિડીયોમાંથી 4 માર્કનું બેઠે બેઠું પૂછાણેલું છે. જો આપે વિડીયોને નિહાળ્યા હોત તો તમારા જે 3 થી 4 માર્ક છે એ ક્યાંય ના ગયા હોત. તો આજે આપણે આપણા લેક્ચરની અંદર આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા અને જવાબદારીઓ જોવાના છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આના પહેલા મારે તમને એક બીજો ટોપિક વિશે સમજાવવાનો હતો. એ ટોપિકનું નામ હતું ભારતમાં આરોગ્યનું માળખું કેવી રીતે કામ કરે છે. પરંતુ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકમાંથી પ્રશ્ન હવે અવારનવાર પૂછાવાના ચાલુ થઈ ગયેલા છે. પહેલા આ લેવલના પ્રશ્નો બનતા નહોતા, પરંતુ ગઈ જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની MPHW ની જે પરીક્ષા ગઈ એના પરથી એવું લાગ્યું કે હવે આ લોકો પેપર સેટર ડીપમાં પેપર સેટ કરી રહ્યા છે. તો એના માટે આપણે ડીપમાં લેક્ચરને પણ જોવો પડશે. અને ડીપ મારું જે કન્ટેન્ટ છે તમને દરેક લેક્ચરમાં ડીપ કન્ટેન્ટ પ્લસ ઓથેન્ટિકેટેડ કન્ટેન્ટ મળશે. તો આજના આપણા લેક્ચરમાં આપણે આરોગ્ય કર્મચારીઓની ફરજો અને જવાબદારીઓને નિહાળી એના પહેલા હું તમને એક નાનું સ્ટ્રક્ચર સમજાવવા માંગુ છું. સ્ટ્રક્ચરમાં કેવું હોય છે કે ગ્રામ્ય લેવલે એટલે કે ગ્રામીણ લેવલની અંદર PHC અને CHC એટલે કે જિલ્લાની અંદર PHC જે આરોગ્ય તરીકેની સેવા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેની અંદર અલગ અલગ પ્રકારના આરોગ્ય કર્મચારીઓ કામ કરી રહ્યા હોય છે. જેમ કે એમાં મેઇન મુખ્ય હોદ્દેદાર તરીકે મેડિકલ ઓફિસર સાહેબ હોય છે, એના પછી ફાર્માસિસ્ટ હોય છે, લેબોરેટરી ટેકનિશિયન હોય છે, ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર જેને આપણે MPHS તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર જેને FHS તરીકે ઓળખીએ છીએ. એની સિવાય 6 પેટા કેન્દ્ર એટલે કે સબ સેન્ટર એક PHC દીઠ આવે છે, જેમાં દરેક PHC એટલે કે દરેક પેટા કેન્દ્ર દીઠ એક MPHW અને એક FHW હોય છે. એના સિવાય જો એમ્બ્યુલન્સ અવેલેબલ હોય તો ડ્રાઈવર પણ હોય છે. એના સિવાય ક્લાસ 4 કર્મચારીઓ પણ હોય છે. તો જે PHC લેવલે ફિલ્ડ વર્કર તરીકે કામ એટલે કે ફિલ્ડનું જે કામ કરી રહ્યા છે અને એના પર જે ફિલ્ડના કામ ઉપર જે દેખરેખ રાખે છે એવા આરોગ્ય કર્મચારીઓ જે છે એની આજે આપણે ભૂમિકા અને ફરજો નિહાળવાના છીએ. તો આપણે વધુ સમય ના જોતા આપણે આપણા વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો આજના આપણા લેક્ચરમાં આપણે શું નિહાળવાના છીએ એને એકવાર જોઈ લઈએ. તો આજના આપણા લેક્ચરમાં આપણે ફર્સ્ટ ટોપિક MPHS ની ફરજો અને તેની જવાબદારીઓ જોવાના છીએ. ત્યારબાદ બીજો ટોપિક FHS ની ફરજો અને જવાબદારીઓ નિહાળવાના છીએ. ત્યારબાદ ત્રીજો ટોપિક MPHW ની ફરજો અને જવાબદારીઓ જોવાના છીએ. ત્યારબાદ ચોથો ટોપિક FHW ની ફરજો અને જવાબદારીઓ જોવાના છીએ. ત્યારબાદ પાંચમો ટોપિક આશાની ફરજો અને જવાબદારીઓ જોવાના છીએ. છઠ્ઠો ટોપિક અગાઉ લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કેવા છે એને નિહાળશું. અને સાતમો ટોપિક આવનારી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એને નિહાળશું. તો વિદ્યાર્થી, અહીંયા તમે જોશો કે હું જેટલા પણ લેક્ચર લેવાનો છું એની અંદર આપણે કાંઈક નવી પહેલ ચાલુ કરેલી છે કે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ જાય છે એને આપણે દર વખતે ભેગા કરી લઈએ છીએ અને ત્યારબાદ
હવે પછીની પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એનો પણ ટોપિક એડ કરી છે, જેના કારણે જે સાવ ફ્રેશર છે એને ખ્યાલ આવે કે અત્યારની પરીક્ષામાં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, તો એને કયા લેવલની તૈયારી કરવી જોઈએ. તો આપણે શરૂ કરીએ આપણા પહેલા ટોપિક MPHS ની ફરજો અને જવાબદારીઓ. તો MPHS જે હોય છે એ ટોટલ 6 પેટા કેન્દ્ર એટલે કે 6 સબ સેન્ટર પર એક MPHS હોય છે, જે PHC ની MPHW ની દરેક ફિલ્ડ વર્કરની કામગીરીનું નિરીક્ષણ કરતા હોય છે. તો MPHS ની ફરજો અને જવાબદારીઓમાં શું હોય છે તો એ આપણે આગળ જોઈએ. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સહાયક પુરુષક. ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન રાખવું, ઘણીવાર એક્ઝામમાં MPHS એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ની જગ્યાએ આરોગ્ય સહાયક પુરુષ એવો શબ્દ વાપરે તો પણ સેમ જ વસ્તુ છે, એટલે ધ્યાન રાખવું. જો આવો શબ્દ વાપરેલો હોય તો એ MPHS ની વાત કરી રહ્યા છે. એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સહાયકની નિમણૂક કરવામાં આવે છે. તે 30,000 ની વસ્તી ધરાવતા ક્ષેત્રને આવરી લે છે, જેમાં 6 સબ સેન્ટર અને દરેક સબ સેન્ટરમાં એક આરોગ્ય કાર્યકર MPHW નો સમાવેશ થાય છે. એટલે કે દરેક સબ સેન્ટરમાં એક MPHW અને એવા 6 સબ સેન્ટરની ઉપર PHC ની અંદર એક MPHS હોય છે. તો કે MPHS ના કાર્યો શું હોય છે તો કે તાલીમ અને માર્ગદર્શન. કોને તાલીમ અને માર્ગદર્શન આપશે કે સમુદાયમાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આરોગ્ય કર્મચારીને તાલીમ આપવી અને માર્ગદર્શન પૂરું પાડવું. હવે સમુદાય આપણો જે આ પબ્લિક હેલ્થ છે એ સમુદાયને સાંકળીને જે સેવા આપી રહ્યો છે એને લગતો છે. તો ઓબ્વિયસલી જે આપણા MPHW ભાઈઓ છે એ સમુદાયને લઈને કામ કરશે. એટલે કે જે MPHW જે છે એને પોતાની કામગીરીમાં જ્યાં પણ તાલીમ અથવા તો માર્ગદર્શનની જરૂર પડશે ત્યાં MPHS એને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડશે. એના સિવાય આરોગ્ય કર્મચારીનું જ્ઞાન અને કુશળતા વધારવામાં, આરોગ્ય કર્મચારી પુરુષ તરીકે આવો શબ્દ હોય તો વિદ્યાર્થી મિત્રો એને તમારે MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એવું સમજવું. કારણ કે ઘણીવાર એક્ઝામમાં જો ડાયરેક્ટ આરોગ્ય કર્મચારી પુરુષ એવું પૂછી લેવામાં આવે તો એની જગ્યાએ ટેન્શન લેવાની જરૂર નથી, એ MPHW ની વાત કરી રહ્યા છે. તો MPHW નું જ્ઞાન અને કુશળતા વધારવામાં ઘણીવાર એવું બને છે કે અમુક નવા ટોપિક અથવા એવા નવા હેલ્થ ની અંદર રોગ અથવા તો બીજા કોઈ એવા રિપોર્ટિંગ જેના કારણે દર વખતે MPHW ને પોતાના જ્ઞાનમાં વધારો કરવાની જરૂર પડે છે. તેના માટે સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન લેવાની જરૂર પડે છે. એક વસ્તુની તાલીમ ઘણીવાર આપવામાં આવે છે. તો એ જ્ઞાન અને કુશળતા વધારવા માટે પણ MPHS મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને કામમાં આપે છે. આગળ જોઈએ તો સમુદાયમાં કામગીરી કરવા માટે અને કુશળતા વધારવા માટે આરોગ્ય કર્મચારીની મદદ કરવી. જો અમે જેમ પહેલા વાત કરી પ્રમાણે આપણું જે ડિપાર્ટમેન્ટ છે આરોગ્ય, એ પબ્લિક હેલ્થ ને જે સમુદાયને લઈને ચાલે છે. તો એ સમુદાયમાં કામગીરી કરવા માટે આરોગ્ય કર્મચારી એટલે કે MPHW ને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં MPHS એની મદદ કરશે. પછી પોતાની યોજનાનું આયોજન કરવું અને તેનું આયોજન કરવા માટે આરોગ્ય કર્મચારી પુરુષને મદદ અને માર્ગદર્શન આપવું. ઓબ્વિયસલી છે કે હેલ્થને લગતું કામગીરી છે એટલે બહુ બધી યોજનાઓ આરોગ્ય લક્ષી હોય, એમાં આયોજન અને કામગીરી કરવા માટે MPHW ને જ્યાં પણ જરૂર પડશે ત્યાં માર્ગદર્શન આપશે. આગળ જોઈએ તો દરેક આરોગ્ય કર્મચારીની રોજબરોજના કાર્યનું નિરીક્ષણ કરવું અને તેને માર્ગદર્શન આપવા માટે ઓછામાં ઓછા અઠવાડિયામાં એક મુલાકાત લેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે આપણે જે અહીંયા 1/5 જોયો, એમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના જે કામગીરી છે રોજની કામગીરીને નિહાળી એટલે કે એનું નિરીક્ષણ કરી જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપી અને ઓછામાં ઓછી અઠવાડિયામાં MPHW ભાઈની એક મુલાકાત લેવી જોઈએ. હવે આના પર શું લેવા ભાર આપું છું, કારણ કે ગઈ જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW ની જે પરીક્ષા હતી એમાં આ પ્રશ્ન બેઠો પૂછાણો હતો, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં ભૂલ કરીને આવ્યા હતા કે એક અઠવાડિયાની જગ્યાએ ઓછામાં ઓછી 15 દિવસે એક મુલાકાત. મોટાભાગના વિદ્યાર્થીઓ એ ઓપ્શન ટીક કરીને આવેલા હતા. તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે MPHS દરેક MPHW ની દર અઠવાડિયે એક મુલાકાત લેવાની હોય છે. આગળ જોઈએ
આરોગ્ય કર્મચારીની કામગીરીનો સમય નક્કી કરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને રિપોર્ટ સમયસર રજૂ કરો. જોકે પીએચસી ની કામગીરીનો સમય ફિક્સ જ હોય છે, પણ છતાં જે ફિલ્ડના કામગીરીના વર્કરો છે એને એના પોતાના ટાઈમ મીન્સ એટલે કે ફિલ્ડમાં ગમે ત્યારે જઈ શકે છે. આના લગતા જે પણ કોઈ પણ રિપોર્ટ હોય એ એમપીએચએસ ડાયરેક્ટ પીએચસી પર જમા કરાવતા હોય છે. આરોગ્ય કર્મચારીના વિસ્તારમાં ઘરની મુલાકાતનું સુપરવિઝન કરવાનું હોય છે. કે એમપીએચએસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવેલા દરેક ઘરની મુલાકાત જે લીધી છે એમાંથી ક્રોસ વેરીફાઈ કરવા માટે એનું સુપરવિઝન કરી શકે છે. ટીમ વર્ક તરીકે કઈ રીતે એમપીએચએસ કામ કરે છે? તો કે આરોગ્ય દળના ભાગરૂપે કામ કરવા માટે આરોગ્ય કર્મચારીઓની મદદ કરવી. એટલે કે પીએચસી લેવલે જોઈએ તો એમપીએચએસ પ્લસ એફએચએસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એફએચએસ, તો આ બધા ભેગા મળીને કામ કરવાનું હોય છે જે ટીમ વર્ક તરીકે. એના માટે પણ એમપીએચએસ સારો એવો રોલ ભજવે છે. આરોગ્ય સહાયક મહિલા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવો શબ્દ આરોગ્ય સહાયક મહિલાનો મતલબ થાય છે એફએચએસ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. જેમ આપણે આરોગ્ય સહાયક મેલ એટલે કે એમપીએચએસ ની વાત કરી છે, એવી જ રીતે આરોગ્ય સહાયક મહિલા એટલે કે એફએચએસ ની વાત કરી રહ્યા છીએ. અને અહીંયા આરોગ્ય સહાયક મહિલા અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે પોતાના કામકાજના સંદર્ભમાં સમન્વય કેળવવો. કે જેમ વાત કરે છે દરેક ફિલ્ડ વર્કરના જે ભાઈઓ અને બહેનો છે એની સાથે એને એક ટીમ તરીકે કામ કરવાનું રહેશે. અન્ય વિભાગો અને એજન્સીઓના કર્મચારીઓને કામકાજના તેના વિસ્તારની આરોગ્ય કામગીરીનો સમન્વય સ્થાપિત કરવો અને બ્લોક સ્તરની મીટિંગમાં હાજરી આપી. તાલુકા લેવલની જેટલી પણ આપણે મીટિંગ હોય છે એમાં એમપીએચએસ દર મીટિંગે હાજરી આપવાની ફરજિયાત હોય છે. ત્યારબાદ આરોગ્ય સહાયક મહિલાની મદદથી આરોગ્ય કર્મચારીઓની નિયમિત રૂપથી મીટિંગ લેવી. એટલે કે એફએચએસ અને એમપીએચએસ ભેગા મળીને જે આરોગ્ય કર્મચારીઓ બીજા છે એની નિયમિત રૂપથી મીટિંગ લેતા હોય છે. દર શનિવારે એમપીએચએસ એફએચએસ આશા સ્તરની મીટિંગ લેતા હોય છે, જેમાં ફિલ્ડ વર્કરના એમપીએચડબલ્યુ ભાઈઓ અને એફએચડબલ્યુ ભાઈઓનો પણ રોલ હોય છે. આગળ જોઈએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આયોજિત કર્મચારીઓની મીટિંગમાં હાજર રહેવું. મેં જ્યાં ઉપર વાત કરી પ્રમાણે દરેક મીટિંગમાં એફએચએસ અને એમપીએચએસ ફરજિયાત હાજરમાં રહેતા હોય છે. આરોગ્ય સંબંધિત સેવાઓના અલગ અલગ કાર્યક્રમોના આયોજનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને મદદરૂપ થવું. આરોગ્યલક્ષી સેવાને કારણે આપણા પીએચસી ઉપર આરોગ્યને લગતા અલગ અલગ બહુ જ પ્રકારના કાર્યક્રમો ચાલતા હોય છે. જે દરેક કાર્યક્રમમાં આપણા જે પીએચસી ના મેડિકલ ઓફિસર સાહેબ હોય છે એની સાથે સંકલનમાં લઈને દરેક પ્રોગ્રામને અનુરૂપ કામગીરી કરાવવાની હોય છે. તો આરોગ્ય ટીમના સભ્ય તરીકે યોજાયેલા કેમ્પ અને ઝુંબેશ જેવા આરોગ્ય કાર્યક્રમમાં ભાગ લેવો. એટલે કોઈ પણ જે જગ્યાએ આપણે કેમ્પ કરતા હોય અથવા તો નાના મોટા કોઈ એવા કાર્યક્રમ થતા હોય જેની અંદર ફરજિયાત એમપીએચડબલ્યુ ની ભાગીદારી લઈને યોજાતા કેમ્પની અંદર કામગીરી કરવાની હોય છે. ત્યારબાદ જોઈએ તો કે સાધનો પૂરા પાડવા અને ઉપકેન્દ્રોની જાળવણી કરવી. હવે ઉપકેન્દ્ર એટલે અહીંયા સબ સેન્ટર અથવા તો પેટા કેન્દ્ર એવું સમજવું. હવે આરોગ્ય સહાયક મહિલાના સહકારથી ચોક્કસ સમયાંતરે પેટા કેન્દ્ર ખાતે આવેલા સ્ટોર્સની ચકાસણી કરવી. યોગ્ય સમયે જરૂરી સાધન સામગ્રી મળી રહે તે માટે સમયસર ઇન્ડેન મોકલી આપશે. એટલે કે સબ સેન્ટર ઉપર જેટલી પણ સાધન સામગ્રી છે અથવા તો કોઈ નવી લાવવાની સાધન સામગ્રીની જરૂર છે તો એના માટે પીએચસી ખાતે જે ઇન્ડિયન હોય એ એમપીએચએસ અને એફએચએસ ભેગા મળીને ચેક કરીને જરૂર મુજબનું ઇન્ડિયન પીએચસી ખાતે મોકલાવતા હોય છે. ચકાસણી કરી ખાતરી કરો કે પેટા કેન્દ્ર પર દવાઓનો જથ્થો અને સાધનોની જાળવણી યોગ્ય રીતે થાય છે કે નહીં. તો કે આપણા જે સબ સેન્ટર હોય છે તેના ઉપર દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે કે નહીં, કે જે જરૂરી સાધનો છે એ અવેલેબલ છે કે નહીં. તો એના માટેની જે ચકાસણી કરવાની હોય છે એ એમપીએચએસ અને એફએચએસ બંને ભેગા સાથે મળીને કરતા હોય છે. એના સિવાય એ નિશ્ચિત કરો કે આરોગ્ય સહાયક પુરુષક નિયમિત રૂપે કીટ તૈયાર રાખે છે કે નહીં. એટલે કે એમપીએચડબલ્યુ ની પોતાની જે કીટ હોય છે એ કીટમાં શું જે વસ્તુની જરૂરિયાત છે એ દરેક વસ્તુ પણ એની કીટમાં રાખે છે કે નહીં એ પણ ચકાસણી કરવાનું એમપીએચએસ હોય છે. રેકોર્ડ અને રિપોર્ટ.
તો કે આરોગ્ય સહાયક સ્ત્રીના સહકારથી એટલે કે FHS ના સહકારથી ચોક્કસ સમયાંતરે પેટા કેન્દ્ર ખાતે આવેલા સ્ટોર્સની જાળવણીની ચકાસણી કરશે અને સ્ટોર્સની યોગ્ય જાળવણી માટે માર્ગદર્શન આપે. જેમ આપણે ઉપર વાત કરી એ પ્રમાણે સ્ટોર્સને જે પણ સાધન સામગ્રી છે અથવા તો કોઈ એવા રેકોર્ડ અથવા તો એવા રિપોર્ટ છે જેને યોગ્ય જગ્યાએ સાચવણી કરશે અને સૂચિત રેકોર્ડની જાળવણી તેમાંથી રિપોર્ટ તૈયાર કરશે. એટલે કે જેટલા પણ રેકોર્ડ છે એમાંથી જરૂર મુજબના આપણા જે વીકલી રિપોર્ટ હોય છે, માસિક રિપોર્ટ હોય છે કે વાર્ષિક રિપોર્ટ હોય છે એને સાચવીને રાખી અને રિપોર્ટ PHC ખાતે જમા કરાવશે. એ નિશ્ચિત કરો કે આરોગ્ય કાર્યકર નિયમિત રૂપે તેની કીટ તૈયાર રાખે છે કે નહીં. તો કે MPHW ની પોતાની કીટમાં દરેક વસ્તુ જે જરૂરી છે એની કીટમાં નિયમિત રૂપથી હાજરમાં એટલે કે અવેલેબલમાં હોય છે કે નહીં. જ્યારે પણ તે વિસ્તારમાં જાય ત્યારે તેની પાસે પોતાની કીટ ફરજિયાત હોવી જોઈએ. આગળ જોઈએ તો કે મેલેરિયા એટલે કે NVPDCP અંતર્ગત MPHS ની જવાબદારીઓ શું હોય છે? તો કે આરોગ્ય કર્મચારી એટલે કે MPHW ની કામગીરી પર દેખરેખ રાખી અને તેના દ્વારા ઓછામાં ઓછા 100 ઘરોની મુલાકાત લઈ આરોગ્ય કર્મચારીની કાર્યવાહીની સમીક્ષા કરી. એટલે કે MPHW દ્વારા જે દરરોજના 100 ઘર એટલે કે એક પછી એક જે 100 ઘર લેવાય છે એમાં એની કામગીરી શું કરી છે એને ચેક કરવાની હોય છે. ત્યારબાદ એ કામગીરીના આધારે કેટલા તાવના કેસ મળ્યા હોય છે અથવા તો કોઈ બીજા ચેપી રોગને લગતા કઈ કેસ મળ્યા છે કે નહીં, તો એવા દરેક કેસ લગતું કામગીરી કરવાની હોય છે. એની કામગીરી કરીને એની સમીક્ષા કરીને એનો રિપોર્ટ જે હોય છે એ PHC ખાતે આપવાનો હોય છે. MPHW દ્વારા લીધેલી ફિલ્ડ વિઝિટ દરમિયાન તેનું લોહીનું સ્મિયર બનાવવા માટે કીટ પોતાની પાસે સાથે રાખવી અને વિઝિટ દરમિયાન ત્યાં ધ્યાને આવેલા તાવના દર્દીની થીક અને થીન સ્મિયરની સ્લાઇડ બનાવી. એટલે કે આપણે જે થીન અને થીક સ્મિયરની સ્લાઇડ હોય છે એને પણ જે શંકાસ્પદ મેલેરિયાનો કેસ સમજીને દરેક તાવ આવતા વ્યક્તિની સ્લાઇડ લેવાની હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે તમામ પોઝિટિવ કેસોનો પરામર્શ કરીને દર્દીને મેલેરિયા પોઝિટિવ માટે રેડિકલ સારવાર આપવામાં આવતી હોય છે. એટલે કે માની લો કે જે પણ આપણે જે સ્લાઇડ લીધેલી છે એ સ્લાઇડ મેલેરિયા પોઝિટિવ આવશે તો એને લગતી જે પણ કામગીરી છે એના ફરતે એ જે તે વ્યક્તિના ફરતે રિંગ સર્વેલન્સ કરાવો અથવા તો એ જે દર્દી છે તેને મેલેરિયા પોઝિટિવ માટેની રેડિકલ સારવાર આપી એ મેડિકલ ઓફિસર સાહેબ સાથે વાતચીત કરીને આગળ તેની જે પણ પ્રોસેસ કરવાની હોય છે તે MPHS કરતા હોય છે. સ્થાનિક જગ્યાએ જો જંતુનાશક દવાનો છંટકાવની જરૂર હોય તો એ પણ MPHS દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને ધ્યાનમાં રાખીને કામગીરી કરાવતા હોય છે. ત્યારબાદ સંક્રામક રોગો ચેપી રોગોમાં MPHS નો ફાળો શું છે કે ચેપી રોગોથી થતા રોગચાળા માટે એલર્ટ રહો. ઉદાહરણ તરીકે અતિસાર ઝાડા સાથે, અતિસાર તાવ સાથે દાણા, કમળો, પોલિયો, ચેપી કમળો, મગજનો તાવ અને તેની સારવાર માટે જરૂરી તમામ પગલાં ભરો. એટલે કે વિસ્તારમાં જ્યાં પણ ચેપી રોગને લગતો ફેલાવો થતો હોય તો એના માટે આપણે એલર્ટ રહેવાની વાત કરવામાં આવી છે. એના માટે જે અલગ અલગ પ્રકારના અહીંયા રોગોની વાત કરી છે એવા જો રોગો વિસ્તારમાંથી દેખાય છે તો એવા તમામ રોગો માટે એની સારવાર પૂરી પાડવાની. એટલે કે PHC ખાતે જરૂર પડે તો PHC ખાતે મેડિકલ ઓફિસર સાહેબ સામે રિફર કરો અને જરૂર પડે તો તમારી પાસે જે બેઝિક દવાઓ છે એના દ્વારા જરૂર પડે તો એને જરૂરિયાતમંદને એટલે કે દર્દીને આપો. એને સિવાય જ્યારે નોટિફાયેલ ડિસીઝ બીમારીની જાણકારી તમને મળશે ત્યારે તેને અટકાવવાના તમામ પગલાં ભરો. આપણી પાસે એક નોટિફાયેબલ ડિસીઝ નું એક લિસ્ટ છે જે અંતર્ગત એની જાણકારી PHC ખાતે સબસેન્ટર દ્વારા PHC ખાતે પહોંચાડવાની હોય છે. આગળ જોઈએ કે જ્યારે સતત તાવ અને 2 અઠવાડિયા કરતા વધારે સમયથી ગળફા સાથે ખાંસી અને ગળફામાં લોહી પડતું હોય તો ગળફાના સ્મિયરને તપાસ માટે મોકલી આપવાના હોય છે. એટલે કે જે પણ વ્યક્તિને અત્યારે તો હવે નિયમ બદલાઈ ગયો છે. અહીંયા આપણે લખીએ 2 અઠવાડિયા કરતા વધારે સમયથી તાવ ઉધરસ, પણ હવે 2 દિવસ કરતા વધારે સમયથી જો ઉધરસ હોય તો પણ તેને શંકાસ્પદ TB નો કેસ ગણીને તેના જે સ્પુટમ કલેક્શન હોય સ્પુટમ કલેક્શન કરાવીને PHC ખાતે જમા કરાવવાનું હોય છે. સ્થાનિક સત્તાવાળાઓ અને આરોગ્ય કર્મચારી MPHW ની મદદથી શેરીમાં રખડતા કૂતરાઓને નિયંત્રિત કરવાના ઉપાયો કરો. ત્યારબાદ અસંક્રામક રોગો એટલે કે આરોગ્ય બઢોતરી અને IC ની કાર્યવાહી. તો કે જ્યાં પણ જરૂર પડે ત્યાં અસંક્રામક રોગો એટલે કે બિનચેપી રોગોની માટે
આઈસી ની જરૂર પડે ત્યાં આઈસી ને લગતા કેમ્પ કરવા માટે પણ એમપીએચડબલ્યુ ને મદદ કરે છે. પર્યાવરણીય સ્વચ્છતા કેવી રીતે કામમાં આવે છે? તો કે પર્યાવરણીય સ્વચ્છતામાં એમપીએચએસ સમુદાયને નીચેના કામમાં કરવામાં મદદ કરે છે. એટલે કે ખાડાઓ પૂરવા, કિચન ગાર્ડન, ખાળકુવા બનાવવા, કમ્પોસ્ટ ખાતર, શૌચાલય, ધુમાડા વગરના ચૂલા માટે તેના નિર્માણ ઉપર દેખરેખ રાખવી, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પાણી પૂરવું. તો ઉપરના જેટલા પણ આપણે ટોપિક કીધા એ દરેકમાં એમપીએચએસ સ્થાનિક લેવલે કામગીરી કરતા હોય છે. કુવાઓ તેમજ અન્ય સ્ત્રોતમાંથી અપાતા પીવાના પાણીના ક્લોરિનેશન ઉપર દેખરેખ રાખવી. કારણ કે પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે પીવાના પાણીમાં ક્લોરિનેશન કરવું આવશ્યક હોય છે. એના માટે જ્યાં પણ એટલે કે જે પણ સ્ત્રોતમાંથી પીવાનું પાણી મળી રહે છે તે સ્ત્રોતના ક્લોરિનેશન માટે ફરજિયાત એમપીએચએસ પોતાની ભાગીદારી નિભાવે છે. ત્યારબાદ રસીકરણમાં તો કે આરોગ્ય કર્મચારી એમપીએચડબલ્યુની મદદથી શાળાએ જતા તમામ બાળકોનું રસીકરણ કરાવવું. એટલે કે 10 વર્ષે અને 16 વર્ષે ટીટીનું જે વેક્સિનેશન આવે છે એની અંદર એમપીએચડબલ્યુની સાથે એમપીએચએસ પણ આ રસીકરણ બાબતની કામગીરીમાં પોતાનો ફાળો આપતા હોય છે. એના સિવાય 1 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોનું રસીકરણ કરવું. એટલે કે એફએચડબલ્યુ બેન જ્યારે રસીકરણ કરતા હોય ત્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપીએચડબલ્યુ ભાઈએ જે રસીકરણમાં ડ્રોપ આઉટ અને લેફ્ટ આઉટ બાળકો છે એને શોધીને રસીકરણમાં એફએચડબલ્યુ બેન સાથે કામગીરી કરવાની હોય છે. આ કામનું નિરીક્ષણ એફએચ અને એમપીએચએસ કરતા હોય છે. આના સિવાય કુટુંબ કલ્યાણની સેવાઓ તો કુટુંબ કલ્યાણની સેવાઓમાં કુટુંબ નિયોજનનો વિરોધ કરતા કેસોમાં વ્યક્તિગત રીતે તમામને પ્રોત્સાહન કરવા. એટલે ઘણીવાર એવું બને છે કુટુંબ નિયોજન માટેના જે કેસ હોય છે એમાં દરેક વ્યક્તિઓ રાજી થતા હોતા નથી. તો તેને મનાવવા જોઈએ. એના માટે જે જરૂર છે આઈસી કરવી જોઈએ. એના માટે જરૂર છે તો અન્ય પ્રોત્સાહિત કરવા માટેના પણ ઉપાયો કરવા જોઈએ. કૃત્રિમ ગર્ભનિરોધકના વિતરણ માટે પુરુષ ડેપો ધારકને નિયત કરેલા સ્વાસ્થ્ય કર્મચારી એમપીએચડબલ્યુની મદદથી ડેપો ધારકને તાલીમ આપવી જોઈએ. ત્યારબાદ પોષણ લગતી કાર્યક્રમમાં એમપીએચએસ કઈ રીતે ભાગ ભજવે છે? તો કે નવજાત શિશુઓના આરોગ્ય અને 5 વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણ વિશે તપાસ કરી તેનો જરૂરી ઈલાજ કરવો અને આવશ્યક સલાહ આપવી તથા જરૂરિયાતવાળા કેસોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવા. હાલ આપણા ગુજરાતમાં પોષણને લગતા બહુ બધા કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જેમાં કુપોષણને કારણે બહુ બધા બાળકોનો જે મૃત્યુ દર હોય છે એ વધારો થાય છે. એના કારણે કુપોષણને નાથવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર કુપોષણને નિવારવા માટે બહુ બધાના પોષણ લગતા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં આરોગ્યલક્ષી જેટલી પણ સેવાઓ છે એની અંદર એમપીએચએસ દ્વારા પોષણને લગતા જેટલા પણ કાર્યક્રમ છે તેની અંદર પોતાની ભાગીદારી નિભાવીને જરૂર મુજબના જે કુપોષણને લગતા બાળકો હોય છે એવા બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ અર્થે મોકલતા હોય છે. આગળ જોઈએ તો મહત્વપૂર્ણ ઘટનાઓ એટલે કે વાઇટલ ઇવેન્ટ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને તેમના વિસ્તારમાં થયેલ જન્મ અને મૃત્યુનો રિપોર્ટ આપો. એટલે કે એમપીએચએસ પોતાના વિસ્તારમાં થયેલા તમામ જન્મ અને મૃત્યુનો પોતાની પાસે રિપોર્ટ રાખતા હોય છે. જે જરૂર પડે ત્યારે પીએચસી કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર સાહેબને જમા કરાવતા હોય છે. ત્યારબાદ પ્રાથમિક તબીબી સંભાળ. નાની મોટી બીમારીઓનો ઈલાજ કરવો, અકસ્માત કે આપત્તિના સમયે પ્રાથમિક સારવાર કરી અને જરૂર જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કે નજીકની હોસ્પિટલમાં મોકલવા. એટલે કે જે નાની મોટી બીમારી છે તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી આવી જે નાની મોટી બીમારી છે એના માટેની જે દવાઓ છે એની પોતાની પાસે એમપીએચએસ પાસે એટલે કે સબ સેન્ટર ખાતે પણ હોય છે અને પોતાની કીટ હોય છે એની પણ અંદર હોય છે. ઘણીવાર જે અકસ્માત કે આપત્તિના સમયમાં પ્રાથમિક સારવાર મેળવવા માટે જરૂર જણાય તો એને પીએચસી ખાતે પણ મોકલી શકે છે અને જો જરૂર જણાય તો નજીકની હોસ્પિટલમાં પણ મોકલતા હોય છે. આરોગ્ય કર્મચારી દ્વારા મોકલવાના કેસોને તપાસ અને જરૂર જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. એટલે કે એમપીએચડબલ્યુ દ્વારા જે કેસોની તપાસ કરવા માટે હોય તો એને પણ એ પીએચસી ખાતે રિફર કરીને મોકલતા હોય છે. એના સિવાય ચેપી રોગોના નિયંત્રણની કામગીરી, પર્યાવરણીય સ્વચ્છતા, માતા અને બાળકોના આરોગ્યની જાળવણી, પરિવાર નિયોજન, પોષણ, આહાર, રસીકરણ અને મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાવવા માટે આરોગ્ય કાર્યક્રમ ચલાવવો. એટલે કે જે ઉપરના આપણે જે ટોપિક કીધા એટલે કે ચેપી રોગોની નિયંત્રણની કામગીરી, પર્યાવરણીય સ્વચ્છતા, આ દરેક જેટલા પણ ટોપિક છે એમાં દરેક ટોપિકની અંદર એમપીએચએસ નો ફાળો મહત્વપૂર્ણ હોય છે. જેમાં દરેક ટોપિકમાં એ પોતાનો મહત્વપૂર્ણ ફાળો
આપી રહ્યા હોય છે. ત્યારબાદ નેતાઓ સાથેનું બેઠકનું આયોજન કરવું અને વિવિધ આરોગ્ય કાર્યક્રમનો સંદેશો તેમને પહોંચાડી તેમને કાર્યક્રમમાં સામેલ કરવા. કે જ્યારે પણ જે સ્થાનિક આગેવાનો હોય સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ, જેનાથી જે તે વિસ્તારની જે પણ તબીબી લગતી સેવાઓ અથવા તો કઈ મુશ્કેલી અથવા તો કઈ એવા પ્રોબ્લેમ છે જે નેતાઓ સાથે તમે ડિસ્કસ કરીને એને નિવારણ લાવી શકો છો. અને એની સિવાય જેટલા પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો છે તેનો સંદેશો તેમના સુધી પહોંચાડીને અને એ જેટલા પણ આપણે કાર્યક્રમ કર્યો છે એમાં સ્થાનિક આગેવાનોને તમે સાથે રાખો તો તમારો જે કાર્યક્રમ છે એ સફળતાપૂર્વક નીવડે છે. એની સિવાય આરોગ્ય કર્મચારી એટલે કે એમપીએચડબલ્યુની મદદથી સમુદાયના નેતાઓની તાલીમનું આયોજન કરવું અને તાલીમ આપવી. એટલે કે એમપીએચડબલ્યુને સાથે રાખીને જે ઘણીવાર ત્યાંના સ્થાનિક આગેવાનો હોય છે તો એની સાથે એની તાલીમનું આયોજન કરીને અને તાલીમ પણ આપવામાં આવે છે. એટલે કે એક ટોપિક આપણે જોઈએ તો ઘણીવાર એવું બને છે કે અમુક કોમ્યુનિટીમાં વેક્સિનેશન એટલે કે રસીકરણ કરાતા નથી. તો આવા સંજોગોમાં જ્યારે આ સ્થાનિક આગેવાનો હોય છે તેને આપણે આપણા દ્વારા આઈસી કરવામાં આવે ને એ આઈસી ના કારણે એ જ વ્યક્તિઓ સમુદાયના વ્યક્તિઓ સુધી એવો સંદેશો લઈને આવે છે કે આ રસીકરણ એ આપણા બાળક માટે આરોગ્યને લગતી સેવાઓમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જેના કારણે ભવિષ્યમાં બાળકને જે ચેપી રોગો અથવા તો જીવલેણ રોગો છે એને અટકાવી શકાય છે, જેના કારણે એ બાળકોને આપણે મોતના નિવારણમાંથી બચાવી શકીએ છીએ. તો આવી જે બધી આઈસી છે એ આઈસી આગેવાન સુધી પહોંચે છે. તો એ આઈસી ના કારણે જે એના સ્થાનિક રહેવાસીઓ છે કે આગેવાનની વાત માનતા હોય છે અને એને વાતને આધારે રસીકરણ કરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા એમપીએચએસ ની ફરજો અને જવાબદારીઓ જોઈએ. ફ્રેન્ડ, આપણે એફએચએસ ની ફરજો અને જવાબદારીઓ જોઈએ તે પહેલા એક વાત કહેવા માંગુ છું કે આજનો આપણો આ લેક્ચર થોડોક લાંબો થવાનો છે, એટલે તેને એન્ડ સુધી જોવા વિનંતી. અને આ લેક્ચરના અંતમાં મેં આ ટોપિકમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે છે તેવા પ્રશ્નોનું વિવરણ કરેલું છે. અને એની સિવાય ભૂતકાળની પરીક્ષામાં જેવા પ્રશ્નો પૂછાઈ શક્યા છે એને પણ અહીંયા લીધેલા છે. જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એમપીએચડબલ્યુ ની જે પરીક્ષા ગઈ એની અંદર આ ટોપિકમાંથી એક પ્રશ્ન પૂછાયેલો હતો. પ્રશ્ન બહુ ઈઝી હતો, પણ જે વ્યક્તિએ તે પ્રશ્નને સમજવામાં ભૂલ કરી હશે તેણે 100% પ્રશ્નનો જે ઓપ્શન છે એ ખોટો ટીક કર્યો છે. એટલે કે આ ચેપ્ટર એટલું હાર્ડ નથી, પરંતુ હવે જેમ જેમ પેપર સેટર જેટલા હાર્ડ લેવલના પ્રશ્નો પૂછી રહ્યા છે એ પ્રમાણે ચેક કરવા જઈએ તો આ ટોપિકમાંથી પણ હવે પ્રશ્નો ભવિષ્યમાં બની શકે છે. એટલા માટે આ ટોપિકના અંતમાં મેં સારા એવા પ્રશ્નો, બહુ ઈઝી છે, પરંતુ તમે જો એને વિકલ્પના સ્વરૂપમાં ગોઠવવામાં આવે તો આપ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી શકો છો. એના માટે થઈને આ લેક્ચર આપણે આખો નિહાળજો અને લેક્ચરના અંતમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને ખાસ જોજો. તો આપણે હવેથી શરૂ કરીએ એફએચએસ ની ફરજો અને જવાબદારીઓ. તો કે એફએચએસ ની ફરજો અને જવાબદારીમાં શું હોય છે તો કે દરેક પીએચસી પર એફએચડબલ્યુ બેનો હોય છે. જે 6 એફએચડબલ્યુ બેનો હોય છે તે 6 એફએચડબલ્યુ બેનોનું જે સુપરવિઝન અને માર્ગદર્શન કરવાનું કામ હોય છે તો તે એફએચએસ કરતા હોય છે. તો એફએચએસ માં મેઇન કામગીરી શું હોય છે તો કે જેમ વાત કરી પ્રમાણે સમુદાયના આરોગ્યનું દેખરેખ માટે સ્વાસ્થ્ય કર્મચારી મહિલા એટલે કે એફએચડબલ્યુ નું નિરીક્ષણ અને માર્ગદર્શન આપવાનું હોય છે. એટલે કે જ્યાં પણ એફએચડબલ્યુ બેનો હોય છે તેને જ્યાં પણ જરૂર પડે કે જ્યાં માર્ગદર્શનની જરૂર પડે ત્યાં એફએચએસ એને આપતા હોય છે. પછી સમુદાયમાં માની લો કે એફએચડબલ્યુ બેનો આપણો જે પબ્લિક હેલ્થ છે એ સમુદાયને લગતો છે, તો સમુદાયમાં જ્યાં પણ તેને એવું લાગે કે તેને પોતાના જ્ઞાન અને કુશળતા વધારવામાં જરૂર છે તો એવી જગ્યાએ એફએચડબલ્યુ બેનોને જ્યાં પણ જરૂર હોય ત્યાં એના કુશળતા કે તેની જે જ્ઞાન છે જ્ઞાનમાં વધારો કરવો હોય કે માની લો અમુક વસ્તુ નવા ટોપિક એડ થતા હોય છે હેલ્થમાં, તો ઘણીવાર એવું બને કે એને તાલીમ રિફ્રેશર તાલીમ આપવી પડતી હોય છે. એકને એક તાલીમ ફરીથી આપણે રિફ્રેશ કરવી પડતી હોય છે. તે એવા સંજોગોમાં એફએચએસ જે છે એફએચડબલ્યુ ને મદદગાર બનતા હોય છે. તમામ આરોગ્ય કર્મચારી મહિલાઓની રોજબરોજની કામગીરીનું નિરીક્ષણ કરવું અને તેને માર્ગદર્શન આપવા માટે ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તેની મુલાકાત લેવી. એટલે કે એફએચએસ એફએચડબલ્યુ ની જે કામગીરી હોય છે તે દરેક કામગીરીનું નિરીક્ષણ કરતા હોય છે. આની સિવાય તે ઓછામાં ઓછી એક મુલાકાત એફએચડબલ્યુ ની બહેનોની એક વીકમાં એકવાર લેવાની હોય છે. જે આપણે આરોગ્ય નું પેપર હતું એમપીએચડબલ્યુ નું જામનગરનું, એમાં આ પ્રશ્નો એમપીએચએસ ની ફરજોમાં પૂછાયેલો, તો બની શકે છે કે ભવિષ્યમાં એફએચએસ ની ફરજો ને લગતો જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે.
પછી આરોગ્ય કર્મચારી મહિલાઓની કામગીરીનો રિપોર્ટ બનાવો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને રિપોર્ટ જાણમાં મોકલો. એટલે કે દરેક સબ સેન્ટર વાઇઝ FHW બેનો જે વીકલી અથવા તો માસિક રિપોર્ટ જે બનાવે છે એ રિપોર્ટને FHS સુધી મોકલવાનો એટલે કે PHC ખાતે મોકલવાનો હોય છે, જેમાં FHS બેન એ રિપોર્ટની ચેક કરીને પછી ઉપર આપણા PHC લેવલે ડોક્ટર સાહેબને આપતા હોય છે. આરોગ્ય કર્મચારી એટલે કે FHW ના વિસ્તારમાં ઘરોની અચાનક મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય છે. એટલે કે FHW બેનો જે પોતાની કામગીરી હોય છે, કામગીરી કેવી રીતે કરે છે, એટલે કે ANC વિઝિટ છે કે PNC વિઝિટ છે અથવા તો અન્ય કોઈ પણ કામગીરી જે છે એ કામગીરી યોગ્ય રીતે નિભાવે છે કે નહીં એ ચેક કરવા માટે FHS જે હોય છે એ ડાયરેક્ટ ગમે ત્યારે વિસ્તારમાં જે તેની ચકાસણી કરી શકે છે. આગળ જોઈએ તો ટીમ વર્ક તરીકે એટલે કે FHS જે છે એક ટીમ વર્કર તરીકે કામ કરે છે. જેમ કે આપણે જોઈએ છે કે જેમ આ ફિલ્ડ વર્કર જે PHC લેવલના હોય છે એમાં MPHW, FHW, MPHS અને FHS આ બધા એક ફિલ્ડ વર્કરના રોલમાં ભાગ ભજવે છે. તો તે દરેક વ્યક્તિઓ એક સાથે મળીને ટીમ વર્કમાં કામ કરે તો વધારે સુઘડ અને સારી રીતે કામગીરી કરી શકાય છે. તો કે જ્યાં પણ જરૂર જણાય ત્યાં આરોગ્ય કર્મચારીની સાથે FHS બેન ટીમ વર્ક તરીકે કામ કરતા હોય છે. હવે જરૂર જણાય તો જ્યાં FHW બેનો અને દાયન સહિતના અન્ય કર્મચારીઓ જ્યાં છે તેની કામગીરીનો સમન્વય કરો. એટલે કે જરૂર જણાય ત્યાં અમુક જગ્યાએ તાલીમ પામેલ હોય છે, અમુક આશા બહેનો હોય છે, આ બધા બહેનો એકબીજા સાથે સંકળાઈને કામ કરે તો એના માટે FHS એને ઘણીવાર મદદરૂપ બનતા હોય છે. પછી અન્ય વિભાગો અને એજન્સીઓના કર્મચારીઓ વચ્ચે કામગીરીનું સંકલન કરવું અને ઉચ્ચ સ્તરની મિટિંગમાં હાજર રહેવું. જેમ વાત કરીએ જેટલી પણ તાલુકા લેવલની મિટિંગ થતી હોય અથવા તો અન્ય કોઈ પણ મિટિંગ થતી હોય એવી જગ્યાએ FHS ને ફરજિયાત હાજરી આપવાની હોય છે. પછી આરોગ્ય સહાયક MPHS ની સાથે મળીને આરોગ્ય કર્મચારીઓની નિયમિત રીતે મિટિંગ લેવી. એટલે કે જ્યારે પણ PHC લેવલે દર શનિવારે જે એક મિટિંગ થતી હોય છે તેની અંદર FHW બેનો, MPHW ભાઈઓ પ્લસ MPHS અને FHS અને આશા બહેનો આ દરેક બહેનો અને ભાઈઓ મિટિંગમાં ફરજિયાત હાજર રહેતા હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આયોજિત કર્મચારીઓની મિટિંગમાં હાજર રહેવું. એટલે કે જ્યારે પણ જેમ વાત કરી પ્રમાણે PHC ખાતે જેટલી પણ મિટિંગ થતી હોય છે એ દરેક મિટિંગમાં તેમની હાજરી અનિવાર્ય હોય છે. પછી પોતાના વિસ્તારમાં અલગ અલગ સેવાના કાર્યક્રમો યોજવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને મદદ કરવી. એટલે કે પોતાનો જે વિસ્તાર હોય છે, આપણે PHC નો જે વિસ્તાર હોય છે, PHC ના વિસ્તાર અંતર્ગત જેટલા પણ સરકારી કાર્યક્રમો અથવા તો કોઈ અન્ય કાર્યક્રમો જે આરોગ્યના કાર્યક્રમ છે, જ્યાં પણ જે કાર્યક્રમો અથવા તો કેમ્પનું આયોજન કરવામાં આવેલું હોય છે તે કેમ્પના અને કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપી અને જરૂર જણાય ત્યાં PHC ના આપણા જે મેડિકલ ઓફિસર સાહેબ હોય છે તથા અન્ય સ્ટાફ સાથે સંકલન કરીને આ કામગીરી કરવાની હોય છે. પછી આરોગ્ય કાર્યક્રમના કેમ્પની ઝુંબેશમાં આરોગ્ય ટીમ સભ્ય તરીકે કામ કરવું. જેમ વાત કરી પ્રમાણે જેટલા પણ આરોગ્યને લગતા પ્રોગ્રામ છે એ દરેક પ્રોગ્રામમાં એક આરોગ્ય સભ્ય તરીકે FHS બેન કામ કરતા હોય છે. આગળ જોઈએ તો કે પેટા કેન્દ્રની દેખરેખ જથ્થો અને સાધનો પૂરા પાડવા. એટલે કે સબ સેન્ટર ઉપર જેટલા પણ સાધન સામગ્રી છે એમાં ભાંગતૂટ થયેલી છે, સાધન ખરાબ થઈ ગયા છે અથવા તો સાધનની દર અમુક સમયે ચકાસણી કરીને જરૂર જણાય તો જેટલા સ્ટોર્સની અંદર અન્ય સાધનો લાવવા હોય તો દરેક સાધનની ચકાસણી બાદ જરૂર જણાય તો MPHS અને FHS બેન સાથે મળીને ઇન્ડેન કરીને સાધનની માંગણી ઉપર કરી શકે છે. એના માટે જે ઇન્ડેન હોય છે એ ઉપર મોકલાવાનું હોય છે. આગળ જોઈએ તો કે દરેક પેટા કેન્દ્ર પર દવાઓનો જથ્થો અને સાધનોની જાળવણી બરાબર થાય છે કે તેની ચકાસણી કરતા રહો. એટલે કે ઘણીવાર જે આપણા આરોગ્ય કેન્દ્ર ખાતે એટલે કે પેટા કેન્દ્ર ખાતે જેટલી પણ જે સામાન્ય દવાઓ છે એ દવાઓ છે કે નહીં એની ચકાસણી કરવાની હોય છે. એની સિવાય અન્ય જે નાના મોટા સાધનો જે છે આપણા જે પબ્લિક હેલ્થ માટે જરૂરી છે, જે પેટા કેન્દ્ર માટે અવેલેબલ હોય એવા સાધનોની ચકાસણી કરીને જો જરૂર જણાય તો તેનું ઇન્ડિયન અથવા તો જરૂર જણાય તો PHC ખાતે મેડિકલ ઓફિસર સાહેબને વાત કરીને એ સાધનોને મંગાવી શકે છે. એ નિશ્ચિત કરવામાં આવે છે કે FHW બેનો દ્વારા જે પોતાના બેગની અંદર એટલે કે કીટની અંદર જે સામાન્ય કીટ અને મિડવાઇફરી જે કીટની જરૂર હોય છે તે છે કે નહીં તો એ વસ્તુ FHW ની બેગમાં ચકાસણી કરતા હોય છે. એ પણ ધ્યાન રાખવાનું છે કે પેટા કેન્દ્ર અને સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે જાળવવામાં આવે છે કે નહીં. હવે વાત કરીએ રેકોર્ડ અને રિપોર્ટમાં તો કે જે પણ આરોગ્ય કર્મચારી મહિલા એટલે કે FHW બેનો દ્વારા જે પણ રિપોર્ટ બનાવ્યો છે તેની ચકાસણી અભ્યાસ કરે છે એકવાર અને વ્યવસ્થિત જો એને તકલીફ પડે કે રિપોર્ટમાં ક્યાંય પણ ભૂલ લાગે છે અથવા તો રિપોર્ટ બનાવવામાં કંઈક
ફાવતું નથી, તો એવી જગ્યાએ FHS FHW બહેનોને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. અલગ અલગ માહિતીની જાળવણી કરો અને તેમાંથી જરૂરિયાત મુજબનો રિપોર્ટ તૈયાર કરો. જેમ કે અલગ અલગ પ્રકારની માહિતી એટલે કે રસીકરણ બાબત એટલે કે 0 થી 5 વર્ષના બાળકો, લાયક દંપતીઓ, લક્ષિત દંપતીઓ, 15 થી 49 વર્ષની બહેનો, કે જે અમુક પ્રકારની માહિતી જે છે એ કાયમ માટે પોતાની પાસે રાખવાની હોય છે. આવી માહિતીમાંથી ગમે ત્યારે જરૂર જણાય ત્યારે અન્ય રિપોર્ટ પણ બનાવવાના હોય છે. આરોગ્ય કર્મચારી મહિલા FHW પાસેથી મળેલ રિપોર્ટ ભેગા કરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને મોકલો. એટલે કે જેમ વાત કરો એ પ્રમાણે 6 પેટા કેન્દ્રમાંથી 6 FHW બહેનો જે રિપોર્ટ હોય છે એ રિપોર્ટ FHS ને ટ્રાન્સફર કરતા હોય છે. તે રિપોર્ટને કમ્બાઈન કરીને FHS દ્વારા એ રિપોર્ટને પછી PHC ખાતે મોકલવાનો હોય છે. જો એ રિપોર્ટમાં કઈ ભૂલચૂક હોય તો તે FHW બહેનોને જાણ કરતા હોય છે કે આ રિપોર્ટમાં આ જગ્યાએ ભૂલ છે, તેને સુધારણાની જરૂર છે. ટ્રેનિંગ માટે તો કે આરોગ્ય કર્મચારી FHW ની મદદથી આશા કર્મચારી માટે આયોજન કરવું અને તેમાં શિક્ષણ આપવું. એટલે કે જ્યાં પણ જરૂર જણાય કે રિફ્રેશર તાલીમની જરૂર છે અથવા તો આશા બહેનોને તાલીમની જરૂર છે, તો એવી જગ્યાએ FHW ની સાથે રાખીને આશા ટ્રેનિંગ માટે FHS બેન મદદરૂપ બનતા હોય છે. આગળ જોઈએ તો માતા અને બાળકનું આરોગ્ય. તો કે દરેક અઠવાડિયે ઉપકેન્દ્ર એટલે કે પેટા કેન્દ્ર ઉપર આરોગ્ય કર્મચારી મહિલા અને આશા વર્કરની ક્લિનિકનું આયોજન કરી તેનું સંચાલન કરવું. એટલે કે MCH પ્રોગ્રામ જે આપણા આરોગ્યમાં ચાલી રહ્યો છે અને જે કુટુંબ કલ્યાણની યોજનાઓ છે એના માટેનો જે પ્રોગ્રામ છે, તો એવા પ્રોગ્રામ અંતર્ગત આશા બેન અને FHW બેનને સાથે રાખીને દર અઠવાડિયે એકવાર MCH ક્લિનિક ચલાવવાનું હોય છે. એની સિવાય જ્યારે જરૂર જણાય ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સુવાવડની વ્યવસ્થાને સંચાલન કરો અને મિડવાઇફરી સેવાઓ લ્યો. એટલે કે જો PHC કેન્દ્ર ખાતે આપણે સંસ્થાકીય સુવાવડ થતી હોય તો એવા સંજોગોમાં જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાનું જે કામગીરી છે એ FHS કરતા હોય છે. એની સિવાય એનું સંચાલન પણ FHS કરતા હોય છે. જરૂર જણાય તો વિસ્તારના જેટલા પણ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને ત્યાં સેવા લેવા માટે પ્રેરણારૂપ મદદરૂપ બનતા હોય છે. વાત કરીએ કુટુંબ નિયોજન અને ગર્ભની ચિકિત્સા સમાપ્તિ અથવા તો મેડિકલ ટર્મિનેશન પ્રોટેક્શન એક્ટ 1971, તો કે આરોગ્ય કર્મચારી એટલે કે FHW ની મદદથી દરેક પેટા કેન્દ્ર પર દર અઠવાડિયે એક કુટુંબ કલ્યાણ ક્લિનિક અને MCH ક્લિનિકનું આયોજન કરીને ચલાવવું. જેમ વાત કરવામાં આવી કે દરેક અઠવાડિયે MCH ક્લિનિક અને કુટુંબ કલ્યાણની સેવાઓ માટેનું એક ક્લિનિક ચલાવવાનું હોય છે, તેમાં પણ FHS તેને મદદરૂપ બનતા હોય છે. કુટુંબ નિયોજનો વિરોધ કરતા સાથે વ્યક્તિગત સંપર્ક કરી કુટુંબ નિયોજન માટે પ્રોત્સાહિત કરવા. એટલે કે વિસ્તારમાં જ્યાં પણ એવા વ્યક્તિઓ છે જે કુટુંબ નિયોજન માટે બાધારૂપ બની રહ્યા છે અથવા તો જેને કોઈ નાનો મોટો પ્રશ્ન છે, એ પ્રશ્નોના ઉકેલ માટે FHS FHW બહેનો અને આશા બહેનોને સાથે રાખીને વિસ્તારના એવા જે વ્યક્તિઓ છે તેને સમજણ પૂરી પાડતા હોય છે અથવા તો જરૂર જણાય ત્યાં તેમને યોગ્ય માર્ગદર્શન આપતા હોય છે. કુટુંબ નિયોજન જેમ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભનું ચિકિત્સામાં સમાપન કરવા માટે અધિનિયમ 1971 થી જાણકારી આપો અને યોગ્ય કેસોને આ સુવિધા ધરાવતા દવાખાના હોસ્પિટલ ખાતે મોકલી આપો. એટલે કે પણ એવા દવાખાના કે જ્યાં આપણે સંસ્થાકીય સુવાવડ થાય છે અને અન્ય એવા હોસ્પિટલ કે જ્યાં આજે જે ગર્ભપાત છે આ ગર્ભ છે એને આપણે સમાપન કરવું હોય તો એવા હોસ્પિટલ જે સંસ્થાકીય એટલે કે એને જે માન્યતા પ્રાપ્ત મળેલી છે એવા હોસ્પિટલમાં જ ગર્ભનું સમાપન કરી શકાય છે. તો એવા કેન્દ્રોને અથવા તો એવા હોસ્પિટલ કયા છે, અહીંથી કેટલા દૂર છે અથવા તો એને ક્યારે ત્યાં જઈ શકાય, જરૂર પડે તો FHS અને FHW બહેનો પણ એની સાથે જતા હોય છે. તો આવી રીતે ગર્ભ સમાપનની કામગીરીમાં પણ FHS અને FHW પોતાનો ફાળો આપતા હોય છે. પોષણના કાર્યક્રમમાં FHS કેવી રીતે ભાગ ભજવે છે? તો કે પોતાના વિસ્તાર અંતર્ગત 0 થી 5 વર્ષના શિશુઓ અને બાળકો તથા સગર્ભા બહેનોમાં જે પોષણને લગતી સમસ્યાઓ છે અથવા તો ગંભીર કિસ્સાઓમાં તે PHC કેન્દ્ર ખાતે આવા શિશુઓ અને સગર્ભા માતાઓને PHC કેન્દ્ર ખાતે રિફર કરતા હોય છે. તેના માટે ઘણીવાર આપણે બાળકો માટે સામ અને મામ એવો શબ્દ વાપરતા હોય છે. જે સગર્ભા બહેનોમાં પોષણના કારણે એનિમિયા થતો હોય છે, તો એનિમિયાને નિવારવા માટે પણ તે યોગ્ય પગલા લેતા હોય છે. પછી રસીકરણની બાબતમાં FHS કેવી રીતે પોતાનો કામગીરી કરતા હોય છે? તો કે 0 થી 5 વર્ષના જે બાળકો છે એના સિવાય તમામ સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં પણ FHS નો રોલ હોય છે. એટલે કે જે વિસ્તારની અંદર જેટલી પણ સગર્ભા બહેનો થાય એ બહેનોને
વહેલી તકે કીડીનું ઇન્જેક્શન લેવાનું હોય છે. ત્યારબાદ 1 મહિનાના અંતરે બીજું એક ઇન્જેક્શન લેવાનું હોય છે. તો આ જે કીડીનું જે ઇન્જેક્શન જે છે તે સમયાંતરે લેવાય, દરેક સગર્ભાને તે મળી રહે તેની ખાતરી કરવાની હોય છે. એના સિવાય 0 થી 5 વર્ષના બાળકોમાં રસીકરણ અવશ્ય કરાવે તેના માટેની જરૂર જણાય તો આગેવાનોને સાથે રાખીને મીટિંગ પણ કરતા હોય છે. એટલે કે રસીકરણમાં પણ FHS નો ફાળો મહત્વપૂર્ણ હોય છે. તેની સિવાય પ્રાથમિક સારવાર અને દેખરેખ, એટલે કે નાની મોટી બીમારીની સારવાર આપીને આપત્તિમાં પ્રાથમિક સારવાર આપવાની હોય છે. કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો નજીકની હોસ્પિટલમાં મોકલવાના. એટલે કે જરૂર જણાય તો કે સામાન્ય બીમારીમાં તે દવા આપતા હોય છે. એના સિવાય જરૂર જણાય તો અકસ્માતના કિસ્સામાં અથવા તો કોઈ નાની મોટી બીમારીઓમાં તે PHC કેન્દ્ર ખાતે જે તે દર્દીને મોકલતા હોય છે. તેના સિવાય જરૂર જણાય તો FAW બહેનો દ્વારા જેટલા પણ કેસો રિફર કરીને જે મોકલવામાં આવે છે તેનું પણ નિરીક્ષણ FHS કરતા હોય છે. અને જરૂર જણાય તો પ્રાથમિક આરોગ્ય અથવા તો ઉપરના હોસ્પિટલમાં તેઓ રિફર કરતા હોય છે. આરોગ્ય શિક્ષણની અંદર એટલે કે FAW ની મદદથી MCH, કુટુંબ કલ્યાણ, પોષણ અને રસીકરણ જેવી કામગીરીમાં આરોગ્ય શિક્ષણની શિબિરો યોજે છે. એટલે કે જે FAW ની જે મહત્વપૂર્ણ કામગીરી છે, જેમ કે MCH પ્રોગ્રામ, કુટુંબ કલ્યાણની સેવાઓ, પોષણ, રસીકરણ, તો આ દરેક કાર્યમાં જ્યાં પણ FAW બહેનો અથવા તો આશાની જરૂર જણાય એવી જગ્યાએ તે પોતાનું માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. જરૂર જણાય તો રિફ્રેશર તાલીમ પણ ગોઠવતા હોય છે. અને જરૂર જણાય તો વિસ્તારમાં અન્ય નાના મોટા કેમ્પ અથવા તો શિબિર પણ કરતા હોય છે, જેના દ્વારા વિસ્તારના એટલે કે સમુદાયના વ્યક્તિને જે તે બાબતથી અવગત કરી શકાય છે. તેમાં પણ FHS નો ફાળો મહત્વપૂર્ણ હોય છે. આગળ જોઈએ તો કે આગેવાનો સાથે મીટિંગ કરવી અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનો પ્રચાર લોકો સુધી પહોંચાડવા તેને સામેલ કરવા. એટલે કે જ્યાં જરૂર જણાય છે ત્યાં આગેવાનોની પણ મીટિંગમાં FHS બહેનો હાજર રહેતા હોય છે. જેમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમમાં પણ તેઓ પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પોતાની IC કરતા હોય છે. અને જરૂર જણાય તો કે FAW ની મદદથી મહિલા આગેવાનોની તાલીમનું આયોજન કરવું અને ટ્રેનિંગ આપવી. એટલે કે જરૂર જણાય તો જેટલા પણ આગેવાનો છે તેને સમયાંતરે તાલીમ આપવામાં આવે છે, તેને ટ્રેનિંગ આપવામાં આવે છે. તેના દ્વારા જે પણ એને જરૂર જણાય તે વસ્તુ શીખવીને જે સમુદાય છે, સમુદાયમાં જે પડતી મુશ્કેલો છે અથવા તો કોઈ નાના મોટા જે પ્રશ્નો છે તેને હલ કરવા માટે FHS, આશા બહેનો, આગેવાનો અને અન્ય કોઈ પણ સમુદાયના વ્યક્તિઓ સાથે રહીને તેની IC નું કામગીરી કરતા હોય છે. કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં શિક્ષિત મહિલા મંડળ, શિક્ષક અને અન્ય સ્ત્રીઓને ભેગી કરી તેમની સેવાઓનો પણ ઉપયોગ કરતો. જેમ કે આપણે વિસ્તારની અંદર અન્ય મહિલા શિક્ષકો, અન્ય સખી મંડળો, અન્ય બીજા પણ આવા જે સમુદાયો છે અથવા તો જે નાના મોટા મંડળો છે, એ મંડળો દ્વારા સમુદાયને સાંકળીને જરૂર જણાય ત્યાં તેમના યોગ્ય માર્ગદર્શન અથવા તો જરૂર જણાય તો એ દરેક વ્યક્તિઓની ભાગીદારી દ્વારા તેમને IC કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણા FHS ની ફરજો અને જવાબદારીઓને નિહાળીએ. તો આગળ નિહાળીએ MPHW ની ફરજો અને જવાબદારીઓ. તો કે MPHW દરેક સબ સેન્ટર એટલે કે પેટા કેન્દ્ર પર એક અવેલેબલ હોય છે. જે PHC દીઠ ટોટલ 6 MPHW અને 6 FHW બહેનો હોય છે. તો કે MPHW ની ફરજો અને જવાબદારીઓમાં દર 15 દિવસે આરોગ્ય કર્મચારી પુરુષ એટલે કે અહીંયા MPHW ની વાત કરવામાં આવી છે, તે એક વખત દરેક ઘરની દરેક પરિવારની મુલાકાત લેશે. તેઓની તાવની બીમારીની નોંધણી સરકારની સૂચના મુજબ ઘરમાં દાખલ થતા જ બારણાની દિવાલ પર કરશે. તેની ફરજો સરકારના વિવિધ રાષ્ટ્રીય પ્રોગ્રામ નીચે પ્રમાણે રહેશે. તે મુજબ દરેક કુટુંબને વિઝિટ કરી નીચેના કાર્યો કરશે. પહેલું કાર્ય છે કે NVBDC એટલે કે મેલેરિયાને લગતું છે, જેમાં તાવના કેસોની ઓળખ કરશે. એટલે કે એક પણ વ્યક્તિને જે તાવ આવે છે એને શંકાસ્પદ મેલેરિયાનો કેસ ગણીને એના માટેની જે સ્લાઇડ લેવાની હોય છે તે સ્લાઇડ લેશે. બીજી વસ્તુ, થીન અને 6 સ્મિયરની સ્લાઇડ બનાવી જે તાવના કેસ છે એના માટે ઝડપી નિદાન માટે RDT પણ લે છે. એટલે કે RDT ટેસ્ટ કરીને શંકાસ્પદ મેલેરિયાનો કેસ ગણતરી કરીને ત્યાં નિદાન કરવામાં આવે છે. ત્યારબાદ તે સ્લાઇડ જે છે એ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવશે. અને દરેક જે બ્લડ સ્લાઇડ લે છે તે તપાસના રિપોર્ટની નોંધણી કરશે. જે નોંધણી રજીસ્ટર હોય છે એ નોંધણી રજીસ્ટરમાં તે દરેક સ્લાઇડનો રિપોર્ટ
રાખશે. ત્યારબાદ લોહીના પોઝિટિવ આવેલા રિપોર્ટ વાળા દર્દીઓને સુપરવાઇઝર એટલે કે એમપીએચએસ સાથે મેડિકલ સારવાર માટે મોકલવામાં આવશે. એટલે કે જે પણ વ્યક્તિ મેલેરિયા પોઝિટિવ અથવા તો કોઈ અન્ય એનવીબીડીસીપી ને લગતો જે રોગ છે એમાં પોઝિટિવ આવશે તો એવા જે પોઝિટિવ વાળા જે રિપોર્ટ જેટલા પણ છે એ દરેક દર્દીઓને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર પાસે સારવાર અર્થે તે પીએચસી ખાતે મોકલી આપશે. ત્યારબાદ તાવના કેસોમાં લોહીની તપાસની જરૂરત માટે ઉપચાર માટે મકાનમાં જંતુનાશક દવાના છંટકાવ માટે પાણીમાં મચ્છરના પરાણો નાશ માટે તેમજ મેલેરિયાના રોગનો પ્રસારણને અટકાવવા માટે તમામ ઉપયોગથી લોકોને જાગૃત કરવા. જેમ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને ખ્યાલ હોય કે આખા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભરડો બહુ મોટો થઈ રહ્યો છે ત્યારે મકાનમાં જંતુનાશક દવાની છંટકાવ કરવાની જરૂર પડે તો એવા કિસ્સામાં એમપીએચડબલ્યુ ની ભાગીદારી વધારે હોય છે જેના માટે તે લોકોને જાગૃત કરવા માટે પણ પોતાનો ફાળો આપતા હોય છે. ચેપી રોગોમાં એમપીએચડબલ્યુ કેવી રીતે ફાળો આપે છે તો કે નોટિફાયેબલ ડિસીઝ જેવા રોગોની ઓળખ કરો. દાખલા તરીકે કોલેરા, દાણા સાથેનો તાવ, પોલિયો, માઇલાઇટિસ અને ગળફા સાથે ખાંસી વગેરે 2 અઠવાડિયા વધારે સમયથી હોય તો કોઈ વ્યક્તિને તમારી વિઝિટ દરમિયાન ધ્યાન પર આવે તો તેની નોંધણી આરોગ્ય મદદગાર એમપીએચએસ ને અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરો. કે નોટિફાયેબલ ડિસીઝ કે આપણે આઈડીએસપી જે હોય છે એ આઈડીએસપી અંતર્ગત જે રોગો આવે છે એ દરેક રોગોને અહીંયા જે આપણે વાત કરી એ પ્રમાણે કોલેરા, દાણા સાથેનો તાવ, પોલિયોમાઇલાઇટિસ, ક્ષય, ટીબી એવું કંઈ પણ હોય તો તેની વિઝિટ કરીને અને નોંધણી રજીસ્ટરમાં એને ડિટેલ નોંધીને જે એમપીએચએસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર સાહેબને જાણ કરવાની હોય છે. એના સિવાય એમપીએચએસ આવે ત્યાં સુધી તેને ચેપી રોગચાળાને નિયંત્રણમાં લેવાના ઉપાયો કરવાનો. એટલે કે એમપીએચડબલ્યુ તેના વિસ્તારમાં ચેપી રોગ જે પણ થતા હોય એને નિયંત્રણ લેવાના જે ઉપાયો હોય ઉપાયોમાં પોતાની કામગીરી કરતા હોય છે. ત્યારબાદ ચેપી રોગોને નિયંત્રિત કરવા અને અટકાવવાના પગલાં તેમજ નિયમિત અને સંપૂર્ણ સારવાર પૂરી કરવાના મહત્વથી લોકોને જાગૃત કરવા. જેટલા પણ ચેપી રોગો છે એ ચેપી રોગીને નિયંત્રિત કરવા માટે અને તેના અટકાવવાના જે પગલાં છે અને જે રોગની સારવાર છે એ સારવાર માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આઈસી ના કેમ્પ અથવા તો કાર્યક્રમો યોજીને સમુદાયને આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવા માટે એમપીએચડબલ્યુ મહત્વનો રોલ ભજવતા હોય છે. સ્વાસ્થ્ય મદદગારને રખડતા કૂતરાનો ત્રાસ અંગે જાણ કરો. એટલે કે રખડતા ગામડામાં જે કૂતરાનો ત્રાસ વધી જાય છે એ ત્રાસને અટકાવવા માટે એમપીએચએસ ને જાણ કરતા હોય છે. જ્યાં કાલા આજાર અને જાપાનીઝ એન્સેફેલાઇટનો રોગચાળો હોય ત્યાં દરેક કુટુંબમાંથી 15 દિવસ કે તેથી વધારે સમયથી આવતા તાવની તપાસ કરી તેની મુલાકાત દરમિયાન તાવના કેસોને ઓળખી તેનો રિપોર્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કરતા હોય છે. એટલે કે જે કાલા આજાર અને જાપાનીઝ એન્સેફેલાઇટિસમાં ઘણીવાર કુટુંબમાં વ્યક્તિને 15 દિવસ કરતા વધારેથી તાવ આવતો હોય તો એવા કિસ્સામાં એનો જે રિપોર્ટ હોય એ રિપોર્ટ એટલે કે એની જે નોંધણી કરીને નોંધણી રજીસ્ટરમાં અને તેનો રિપોર્ટ અર્થે એ લોકોને પીએચસી કેન્દ્ર ખાતે મોકલવામાં આવતા હોય છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ એટલે કે એનટીઈપી એટલે કે નેશનલ લેપ્રેસી એરિડિકેશન પ્રોગ્રામ અંતર્ગત જેને ચામડી પર સંવેદના ન અનુભવતી હોય તેવી ચાઠાવાળી વ્યક્તિઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે મોકલી આપવાની હોય છે. જો રક્તપિત્તનો દર્દી પેટા કેન્દ્રમાંથી મલ્ટી ડ્રગ સારવાર લેવા માંગતો હોય તો તેને સારવાર આપી તેના કાર્ડને નિભાવવું. તેણે ખાતરી કરવાની રહેશે કે તમામ રક્તપિત્તના દર્દી નિયમિત સારવાર લે છે અને તેઓ અનિયમિત છે તો તેને નિયમિત સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનટીઈપી પ્રોગ્રામ અંતર્ગત જે પણ શંકાસ્પદ રક્તપિત્તના દર્દીઓ છે જેને સંવેદનાના અભાવ વાળું ચાઠું હોય કે પછી કાનના પાછળના ભાગમાં પરીખ વર્તી જે ચેતા છે એ જાડાઈ અનુભવાતી હોય પછી ઘણીવાર એવું બને છે કે જે વ્યક્તિને આજે આપણે પાપણ આવે આપણે જે શું કહેવાય નેણ છે નેણનો ભાગ ફરી જતો હોય છે પછી ઘણીવાર પગમાં ચપ્પલ પહેરેલા હોય તો પડી જાય તો એને ખ્યાલ નથી આવતો. આવા જે દર્દીઓ છે જે રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓ છે તેને રિપોર્ટ અર્થે પીએચસી ખાતે મોકલવાના હોય છે અને જો તે રિપોર્ટ જરૂર પડે તો મેડિકલ ઓફિસર સાહેબ પીએચસી થી ઉપરના લેવલે રિફર કરતા હોય છે અને જો વ્યક્તિ પોઝિટિવ આવે રક્તપિત્ત પોઝિટિવ આવે તો તેને મલ્ટી ડ્રગ સારવાર એટલે કે 6 મહિના પોસીબેસેલેરી અને મલ્ટીબેસેલેરી 12 મહિનાનો જે સારવારનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એની વિઝિટ લેવાની હોય છે. એના માટેનું એક
દર્દીનું ટ્રીટમેન્ટ કાર્ડ હોય છે, જે ટ્રીટમેન્ટ કાર્ડ નિભાવવાનું હોય છે, તથા જે તમામ રક્તપિત્તના દર્દીઓ છે એ નિયમિત સારવાર લે છે કે નહીં તેની પણ ખાતરી કરવાની હોય છે. અને એના સિવાય જે વ્યક્તિઓ નિયમિત રીતે સારવાર લેતા એટલે કે દવા લેતા નથી એના માટે તેને પ્રોત્સાહન કરી અને તેને દવા પૂરી કરાવવા માટે MPHW નો મહત્વનો ફાળો હોય છે. ત્યારબાદ રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંદર તમામ અંધત્વના કેસોને ઓળખીને તથા સંભવિત મોતિયાના કેસોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપશે. એટલે કે જે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ અંતર્ગત જેટલા પણ મોતિયોના કેસો છે, શંકાસ્પદ મોતિયો એવું લાગે કે આ ભાઈને અથવા દાદાને મોતિયો જેવું લાગે છે, તો તેવા તમામ કેસોને શોધીને એને PHC કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરની સામે એટલે કે PHC માં રિફર કરતા હોય છે. આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ એટલે કે નેશનલ TB એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત 15 દિવસ કે તેથી વધારે વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે આ જૂની ગાઈડલાઈન પ્રમાણે 15 દિવસ કે તેથી વધારે સમયની વાત કરવામાં આવતી, પણ હવે તો 2 દિવસ કે તેથી વધારે સમયથી ખાંસી હોય તો પણ તેને શંકાસ્પદ TB નો કેસ ગણીને એનું સ્પુટમ કલેક્શન કરાવવાનું હોય છે. તો તે દર્દીને અહીંયા જે 15 દિવસ લખ્યું છે એ આપણે 2 દિવસ કરતા વધારે હોય તો પણ એને સ્પુટમ કલેક્શન માટે મોકલવામાં આવે છે. તેમાં બીજો જે લક્ષણ છે કે લાંબા સમયથી ખાંસી આવતી હોય અથવા ગળફામાં લોહી આવતું હોય તેવી વ્યક્તિના ગળફાની તપાસ કરાવો. વ્યક્તિને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને મોકલી આપો. આગળની નિદાનની કાર્યવાહી માટે ચકાસણી કરો. ક્ષયના તમામ દર્દીઓ ક્ષયની નિયમિત સારવાર લે છે. ડિફોલ્ટર દર્દીઓને નિયમિત સારવાર માટે પ્રોત્સાહિત કરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના ધ્યાને તે બાબત લાવી. TBની સારવાર માટેના વિવિધ પાસાઓનું સમાજને આરોગ્ય શિક્ષણ આપવું. આશા અને ગ્રામના સ્વૈચ્છિક કાર્યકરોને TBના દર્દીઓ નિયમિત સારવાર કરાવે છે તે હેતુસર પ્રોત્સાહિત કરવા. વિદ્યાર્થી મિત્રો, નેશનલ TB એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત છે તેના TBના જે મેઇન લક્ષણો છે એટલે કે 2 કે તેથી વધારે દિવસથી ખાંસી આવવી, રાત્રે સૂતી વખતે પરસેવો થઈ જવો, વજનમાં સતત ઘટાડો થવો અથવા તો સાંજના સમયે તાવ આવ્યો. આવા લક્ષણો જણાય તો તે શંકાસ્પદ TBનો કેસ ગણીને એવા વ્યક્તિનું સ્પુટમ કલેક્શન કરાવીને એ સ્પુટમને PHC ખાતે લેબોરેટરીમાં મોકલવાનું હોય છે. અને આ જ વ્યક્તિ જો પોઝિટિવ આવે તો તેને જે TBની સારવાર છે એ સારવાર માટે એને દવા ચાલુ કરાવવાની હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે વ્યક્તિ સ્પુટમ કલેક્શનની અંદર પોઝિટિવ નથી આવતા, પણ જો આવા વ્યક્તિઓને સતત લક્ષણોમાં રાહત મળતી નથી એવા વ્યક્તિને ઉપરના લેવલે રિફર કરવાના હોય છે, જેમાં ઘણીવાર જિલ્લા હોસ્પિટલમાં એક્સરે કરાવવામાં આવે છે. એક્સરે દરમિયાન વ્યક્તિ ઘણીવાર પોઝિટિવ આવતા હોય છે, જેમાં 2 ટાઈપના TBના ટાઈપ છે કે જેમાં એક્સ્ટ્રા પલ્મોનરી અને પલ્મોનરી એટલે કે ફેફસાનો TB અને ફેફસા સિવાયનો TB બંનેમાં સારવાર કરવી ફરજિયાત છે. TB એ નખ અને વાળ સિવાય દરેક અંગમાં થતો રોગ છે, એટલે કે આવા દર્દીઓને ફરજિયાત રિપોર્ટ કરાવી આવા જેટલા પણ લક્ષણો દેખાય એને ફરજિયાત રિપોર્ટ કરાવવા માટે PHC લેવલે મોકલી આપવા. અને એકવાર જે દવા ચાલુ કરે છે તો એ દવાને નિયમિત રીતે લે અને નિયમિત રીતે પૂરી કરે તો આ રોગને આપણે જલ્દીથી નાથી શકીએ છીએ. એટલા માટે સરકારે TBને નાબૂદ કરવા માટેની પણ ગાઈડલાઈન આપી દીધેલી છે. એટલે કે સરકાર TBને 2025 સુધીમાં નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી. પર્યાવરણીય સ્વચ્છતામાં MPHW પોતાની ભાગીદારી અથવા મદદરૂપ કેવી રીતે થાય છે? તો કે નિયત સમયે કુવા અને અન્ય પાણીના સ્ત્રોતમાં ક્લોરિનેશન કરાવો. સમાજને નીચેની બાબતે MPHW પોતે શિક્ષિત કરાવશે. પહેલો ટોપિક છે ગંદા પાણીના નિકાલની પદ્ધતિ, બીજો છે ઘન કચરાનો નિકાલ, ત્રીજો છે ઘરની અંદરની સ્વચ્છતા, ચોથો છે સેનેટરી પદ્ધતિ ધરાવતા શૌચાલયનો ઉપયોગના લાભ બાબત, પાંચમો ટોપિક છે ધુમાડા વગરના ચૂલાની બનાવટ અને ઉપયોગ વિશે લોકોને જાગૃત કરવા. સમાજને નીચે જણાવેલા બાબતને મદદરૂપ થશે. MPHW નીચેના જે બાબત છે એમાં દરેક સમાજને મદદરૂપ થશે, એટલે કે ખાબોચિયા પૂરવામાં, કિચન ગાર્ડન બનાવવામાં, ખાળકુવા બનાવવામાં, કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં અને સેનેટરી શૌચાલયમાં. MPHW ઇમ્યુનાઇઝેશનમાં એક મોટો ભાગ હોય છે, જેમ કે 0 થી 5 વર્ષના બાળકોને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત નીચે આપવા પાત્ર તમામ રસીઓ જેમ કે OPV, BCG, પેન્ટાવેલેન્ટ, મિઝલ્સ,
ટીટી, વિટામિન એ વગેરે તેમજ માતાઓને ટીટીની રસી મળી રહે તે માટે આરોગ્ય કાર્યકર એટલે કે FHW ને મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, MPHW જે પણ રસીકરણ પ્રોગ્રામ છે એની અંદર FHW બહેનોને મદદરૂપ થતા હોય છે, જેની અંદર લેફ્ટ આઉટ અને ડ્રોપ્ડ આઉટ જે પણ બાળકો હોય છે એને રસીકરણ પૂર્ણ કરવા માટે કે ફૂલ ઇમ્યુનાઇઝેશન કરાવવામાં FHW બહેનોને MPHW ભાઈઓ મદદરૂપ થતા હોય છે. એના સિવાય સ્વાસ્થ્ય સુપરવાઇઝર એટલે કે MPHS અને FHS ને શાળા આરોગ્ય કાર્યક્રમમાં પણ MPHW મદદરૂપ થતા હોય છે. ત્યારબાદ અલગ અલગ ચેપી બીમારી અટકાયત માટે સ્વચ્છતા અને રસીકરણનું મહત્વ વિશે લોકોને સમજાવશે. MPHW ભાઈઓ વિસ્તારમાં કેમ્પ અથવા તો અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને જેની અંદર સ્વચ્છતા અને રસીકરણનું મહત્વ શું છે, રસીકરણને કારણે કેવા રોગ થાય છે, રસીકરણના કારણે કેવા રોગ અટકાવી શકાય છે, રસી ન આપવામાં આવે તો કેવા રોગ થાય છે અને એના કારણે ઘણીવાર બાળકના મૃત્યુ પણ થતા હોય છે. તો આવા જે રોગો, જે જીવલેણ રોગો છે એને રસી દ્વારા અટકાવી શકાય છે. તો આવી આઈસી દ્વારા સમાજને તે વિવિધ આરોગ્ય શિક્ષણ પૂરું પાડતા હોય છે. આગળ જોઈએ તો કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં MPHW નો ફાળો શું છે? તો કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં લક્ષિત દંપતીનું રજીસ્ટર બનાવવામાં આવે છે અને રોજે રોજ તેની નોંધણી કરવામાં આવે છે. અને આ રજીસ્ટરમાં કુટુંબ નિયોજનને લગતા જેટલા પણ પ્રોગ્રામ છે આપણા એનો સમાવેશ કરવામાં આવે છે. એમાંથી પછી એનો ડેટા લેવામાં આવતો હોય છે. વિસ્તારમાં પાત્ર કુટુંબોમાં ફેમિલી પ્લાનિંગના સંદેશાઓ મોકલીને તેમજ કુટુંબ નિયોજન માટે વ્યક્તિગત રીતે તેમજ સમૂહમાં સમજાવશે. એટલે કે અનેક વિવિધ આઈસી પ્રોગ્રામ કરીને વ્યક્તિને ફેમિલી પ્લાનિંગ વિશે સમજાવવામાં આવશે, જેની અંદર કાયમી પદ્ધતિઓ કેવી છે, બિનકાયમી પદ્ધતિઓ કેવી છે, કુટુંબ નિયોજન માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, સ્ત્રીઓ માટેની કુટુંબ પદ્ધતિઓ કઈ છે, પુરુષો માટેની કુટુંબ પદ્ધતિઓ કેવી છે. તો આ દરેક આઈસીમાં FHW બેનને સાથે રાખીને એ કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં પોતાનો ફાળો આપતા હોય છે. દંપતીઓને અનુકૂળ ગર્ભનિરોધક ગોળીઓ, સાધનો અને મહિલાઓને ગર્ભનિરોધક ગોળીઓ વહેંચશે. એટલે કે માલા એન છે, માલા ડી છે, અથવા તો અંતરા ઇન્જેક્શન, આવી દરેક અલગ અલગ ટાઈપની કુટુંબ નિયોજનની પદ્ધતિઓ આવે છે, જેમાં ગર્ભનિરોધક ગોળીઓ માટે FHW બહેનોને સાથે રાખીને MPHW ભાઈઓ એના વિતરણ કાર્યક્રમમાં તેનો ફાળો નોંધાવતા હોય છે. કુટુંબ નિયોજનમાં ઓપરેશન માટે તૈયાર થતા લાભાર્થીઓને મળતી સગવડો અને લાભોથી માહિતગાર કરશે. એટલે કે ઘણીવાર એવું થતું હોય છે કે વિસ્તારમાં ઓપરેશન એટલે કે ટ્યુબેક્ટોમી, વાઝેક્ટોમી જેવા ઓપરેશન એટલે કે ગર્ભનિરોધક સાધનોમાં કાયમી પદ્ધતિ તરીકે ઓપરેશન કરાવતા હોય છે, જેનાથી કઈ સગવડો છે, એનાથી લાભ શું છે, અથવા તો કુટુંબ નિયોજન પદ્ધતિ જો ન વાપરવામાં આવે તો એનાથી ગેરલાભ શું છે, દરેક વસ્તુ આઈસી દ્વારા MPHW ભાઈઓ પોતાના વિસ્તારમાં સમજાવતા હોય છે. અને ઘણીવાર એવું પણ બને છે કે પુનઃ મુલાકાત સેવાઓ એટલે કે એકવાર ઓપરેશન કર્યા પછી ઘણીવાર વ્યક્તિને બીજી વાર પણ ઓપરેશન માટે અથવા તો કોઈ એવા કારણસર હોસ્પિટલમાં રિફર કરવા પડે તો એવા સંજોગોમાં MPHW તે ભાઈઓની સાથે જતા હોય છે. કુટુંબ નિયોજન કાર્યક્રમને સ્વીકારતા લાભાર્થીઓ ગામના આગેવાનો, શિક્ષકો, શાળાના અન્ય વ્યક્તિઓ, આશા અને અન્ય વ્યક્તિઓના અભિપ્રાય મેળવી તેનો ઉપયોગ કુટુંબ નિયોજનની કામગીરી માટે કરશે. એટલે કુટુંબ નિયોજન માટે ગામના જે આગેવાનો હોય છે, શિક્ષકો હોય છે, અથવા તો આશા બહેનો હોય છે, અથવા તો કોઈ એવા આગેવાની કે અગ્રણીઓ કે જે આ કુટુંબ નિયોજનના કાર્યક્રમ માટે સહભાગીદારીતા નિભાવે છે, એવા વ્યક્તિઓને સાથે રાખી MPHW ભાઈઓ આઈસી અથવા તો અન્ય કાર્યક્રમો દ્વારા કુટુંબ નિયોજનનો કાર્યક્રમ હોય એને પૂરો પાડતા હોય છે. ઘનિષ્ઠ વિસ્તારમાં પુરુષ ડેપો ધારક અને અન્ય વિસ્તારમાં પુરુષ અને મહિલા ડેપો ધારક નક્કી કરવા આરોગ્ય સહાયકને તેમના શિક્ષણ કાર્યક્રમમાં મદદગાર થશે અને ડેપો ધારકોને ગર્ભનિરોધક સાધનોનો નિયમિત જથ્થો પૂરો પહોંચતો રહે તેનું ધ્યાન રાખશે. આગળ જોઈએ તો તેમના વિસ્તારમાં દરેક ગામના લોકો સમુદાયમાંથી પુરુષ નેતાની શોધ કરી સમાજના નેતાઓને ટ્રેનિંગ આપવા MPHS ને મદદ કરવી અને તેમના આરોગ્ય શિક્ષણ અને સમાજ કલ્યાણના કાર્યક્રમમાં જોડાવા તૈયાર કરવા. જેમ કે પોતાના વિસ્તારના જે પણ અગ્રણીઓ છે, જે પણ એવા જે નેતા જે છે, જે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે છે, એવા લોકોને સાથે રાખીને આરોગ્ય શિક્ષણ આપવામાં MPHS ને MPHW મદદગાર થશે. ગર્ભનું ચિકિત્સીય સમાપન એટલે કે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 એ મેડિકલ સલાહથી જેને ગર્ભપાતની જરૂર હોય તેવી મહિલાઓને તે માન્ય સરકારી હોસ્પિટલ એટલે કે જે જગ્યાએ માન્ય સરકારી હોસ્પિટલમાં ગર્ભપાત થતો હોય એવી જગ્યાએ જરૂર હોય એ મહિલાને મોકલશે. સમુદાયને ગર્ભની ચિકિત્સીય સમાપન એટલે કે તબીબી ગર્ભપાત માટેની સગવડ અને સાહિત્યથી જાગૃત કરો.
કઈ જગ્યાએ સલાહપૂર્વક એટલે કે ગર્ભપાત કરવામાં આવે છે મેડિકલની સલાહ દ્વારા, એ માન્ય સરકારી કોલેજો કેવી છે એના માટેનું જે આઈસી છે એમપીએડબલ્યુ ભાઈઓ અને એફએડબલ્યુ બહેનો દ્વારા સાંકળીને કાર્યક્રમમાં એનો ભાગ ભજવતા હોય છે. માતા અને બાળકનું સ્વાસ્થ્ય કે અસામાન્ય ગર્ભાધાન વાળી અથવા ગર્ભાધાન સાથે મેડિકલ અને ગાયનેકને લગતી બીમારી ધરાવતી મહિલાને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપો. એટલે કે જે કોઈ એવી બહેન કે જે પોતે સગર્ભા બેન છે અને પોતાની કોઈ એવી એટલે કે અસામાન્ય બીમારી છે અથવા ગાયનેકને લગતી બીમારી છે, ઘણીવાર સગર્ભા બીઓને અલગ અલગ પ્રકારની બીમારીઓ થતી હોય, તો આવા સંજોગોમાં એમપીએડબલ્યુ પોતાના વિસ્તારની વિઝિટ દરમિયાન એવા બહેનોને એમપીએડબલ્યુ પીએચસી ખાતે મેડિકલ ઓફિસર સાહેબને રિફર કરતા હોય છે. પછી વિસ્તારમાં ગર્ભવતી મહિલાને ટીટીના ઇન્જેક્શન આપી રસીકરણ કરો. લોહ તત્વની 100 કે 200 ગોળી સગર્ભાને આપો. તેની લોહી અને પેશાબનું લેબોરેટરી પરીક્ષણ કરાવો. એટલે કે વિસ્તારમાં જ્યારે એમપીએડબલ્યુ ભાઈઓ કામગીરી કરતા હોય છે ત્યારે જે પણ સગર્ભા સ્ત્રીઓ છે એને ટીટીનું ઇન્જેક્શન બાકી હોય, ધનુનું ઇન્જેક્શન બાકી હોય, તો એવી સ્ત્રીઓને તે પીએચસી ખાતે રિફર કરતા હોય છે. ઘણીવાર સબ સેન્ટર પર પણ ઇન્જેક્શન મળતા હોય છે. ઘણીવાર પછી લોહ તત્વની ગોળી બાકી હોય તો લોહ તત્વની ગોળી પણ વિતરણ કરાવતા હોય છે. પછી પ્રસૂતિમાં મુશ્કેલી જણાતી હોય અથવા ખામીયુક્ત બાળકોના જન્મના કિસ્સામાં કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપશો. એટલે કે એવી કોઈ કોમ્પ્લિકેશન વાળી જે પ્રસૂતિ છે, તમને લાગે છે કે આ કોમ્પ્લિકેશન વાળી પ્રસૂતિ છે, એવા સંજોગોમાં એમપીએડબલ્યુ ભાઈઓ પીએચસી ખાતે આવા કેસોને રિફર કરતા હોય છે. માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગેની સેવાઓ થકી લોક સમુદાયને જાગૃત કરો અને તે સેવાઓ લેવા માટે પ્રોત્સાહિત કરો. જેટલી પણ સેવાઓ છે માતા અને બાળને લગતી, એ દરેક સેવાઓ પીએચસી પર ફ્રી ઓફ કોસ્ટમાં મળવા પાત્ર હોય છે. આવી દરેક વસ્તુ સમુદાયમાં સમજાવવામાં આવે છે અને એ લાભ રસીકરણ હોય કે મમતા કાર્ડ હોય કે બાળકોને રસીકરણ હોય અથવા તો સગર્ભા સ્ત્રીઓને ધનુને ઇન્જેક્શન હોય, આવા અન્ય ઘણા લાભો અથવા કોઈ યોજના લક્ષી જે લાભ હોય જેમાં તેને આર્થિક લાભ મળતો હોય, આવી દરેક યોજનાને લગતું જે આઈસી હોય એવી જાગૃતતા લાવવા માટે એમપીએડબલ્યુ ભાઈઓ અને એફએડબલ્યુ બહેનો વિસ્તારમાં પોતાનો સમન્વય સાધીને કામગીરી કરતા હોય છે. પોષણમાં તો કે 1 થી 5 વર્ષની ઉંમરમાં કુપોષિત બાળકોની માહિતી એકઠી કરી તેમને આંગણવાડીમાં પૂરક આહાર માટે અને ગંભીર કેસોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપો. એટલે કે 1 થી 5 વર્ષના જે બાળકો હોય છે જેમાંથી જે કુપોષિત જેવા લાગતા હોય એવા બાળકોને આંગણવાડી પર પૂરક આહાર આપવામાં આવે છે. આના સિવાય ઘણા એવા પણ બાળકો છે જેને વધારે પડતા કુપોષિત લાગે તો એવા બાળકોને ડાયરેક્ટ પીએચસી ખાતે મેડિકલ ઓફિસર સાહેબને રિફર કરતા હોય છે. વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો, ગર્ભવતી તેમજ સુવાવડી સ્તનપાન કરાવતી માતાઓને લખી આપેલી આયર્ન ફોલિક ટેબ્લેટનું વિતરણ કરવું. એટલે કે એમપીએડબલ્યુ ભાઈઓ વિસ્તારમાં 0 થી 5 વર્ષના જે બાળકો છે જેમનું રસીકરણ બાકી હોય એવા, પછી ગર્ભવતી મહિલાઓ, સુવાવડી મહિલાઓ કે પછી સ્તનપાન કરાવતી માતાઓને આયર્ન ફોલિક ટેબ્લેટના વિતરણ કરવામાં પણ એફએડબલ્યુ સાથે કામગીરી કરતા હોય છે. પછી 1 થી 5 વર્ષના બાળકોને નિયત માત્રામાં વિટામિન એ પીવડાવવું. વિટામિન એ ના ચમચા 1 થી 5 વર્ષ સુધીના બાળકોને તમામને આપવાના હોય છે. પછી લોક સમુદાયને પોષણક્ષમ આહાર માટે શિક્ષણ આપો. માતા અને બાળકોને પણ પોષણક્ષમ ખોરાક લેવા માટે જાગૃત કરો. જો માતા સગર્ભાવસ્થા દરમિયાન પોષણક્ષમ આહાર લેશે તો તેનું આવનારું બાળક પણ તંદુરસ્ત અને બીમારી મુક્ત રહેશે, જેના કારણે બંને સ્વસ્થ રહેશે. તો સમુદાયને આપણે આપણી કામગીરી દ્વારા સમન્વય સાધી શકશું. પરંતુ જો પોષણક્ષમ આહાર મળશે નહીં તો અલગ અલગ પ્રકારની બીમારીઓનો ભોગ માતા અને બાળક બંને બનશે, જેના કારણે ઘણીવાર માતા મૃત્યુ પણ થતા હોય છે અને બાળ મરણ પણ થતા હોય છે. તો મેઇન વસ્તુ બાળ મરણ અને માતા મરણને અટકાવવા માટે દરેક માતાએ પોષણક્ષમ આહાર લેવો ફરજિયાત હોય છે. જન્મ મરણની ઘટનાઓ કે તમારા વિસ્તારમાં જન્મ અને મૃત્યુ પામેલ વ્યક્તિઓની માહિતી મેળવી તેની નોંધણી જન્મ મરણ રજિસ્ટરમાં કરાવવું, તેનો રિપોર્ટ આરોગ્ય મદદગારને કરો. એટલે કે આપણા વિસ્તારમાં એમપીએડબલ્યુ ભાઈઓ જેટલા પણ જન્મ અને મરણ થતા હોય એનું એક રજિસ્ટર નિભાવતા હોય છે. આ રજિસ્ટરને એનો જે રિપોર્ટ હોય છે એ એમપીએચએસ ભાઈઓ અને એફએચએસ બહેનોને આપતા હોય છે. જન્મ મરણનું જે મહત્વ છે એ પણ સમુદાયને સમજાવતા હોય છે. આગળ જોઈએ તો રેકર્ડની જાળવણી. તો એમપીએડબલ્યુ ભાઈઓ તમામ કુટુંબનો સર્વે કરે અને તેમના વતન, ગામ અને સ્થાનિક વિસ્તારની માહિતી એકઠી કરતા હોય છે.
ગ્રામ્ય રજિસ્ટરમાં તમામ કૂટોની માહિતી તૈયાર કરો, તેની જાળવણી કરો અને માહિતીનો ઉપયોગ કરો. પોતાના વિસ્તારના નકશા અને ચાર્ટ તૈયાર કરો, તેની જાળવણી કરો, યોગ્ય યોજનાઓ બનાવો, તેનો ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, MPW ભાઈઓ પોતાના વિસ્તારનો આખો સર્વે પોતાની પાસે હોય છે, જેને એકવાર વર્ષમાં દર વર્ષે અપડેટ કરવાનો હોય છે. આ સર્વે અંતર્ગત એ અલગ અલગ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી કરવા માટે તેનો ઉપયોગ કરી શકતા હોય છે. ગામનો પોતાનો જે નકશો અથવા ચાર્ટ પર તૈયાર કરવામાં આવતા હોય છે, આ નકશો એને અલગ અલગ જગ્યામાં ઉપયોગ લઈ શકાય છે. જેમ કે જે રસીકરણ બાળકો જે વિસ્તારમાં રસીકરણ કરાવતા હોય ત્યાંનો જે રેટ હોય રસીકરણનો એ અલગ હોય છે. જ્યારે ડ્રોપલેટ અને લેફ્ટ આઉટ બાળકો જે હોય છે રસીકરણમાં છૂટી ગયેલા એવા બાળકોનો પણ ચાર્ટ ની અંદર ઉલ્લેખ કરી શકાય, જેના દ્વારા આપણે જાણી શકીએ કે આ વિસ્તારમાં રસીકરણ નો દર સરસ છે, એટલે કે હાઈ છે, જ્યારે અન્ય વિસ્તારમાં રસીકરણનો દર નીચો છે. ઘણીવાર આવા ચાર્ટ અથવા નકશા દ્વારા પણ NVBDCP ને લગતા અન્ય જે રોગો છે, જેમ કે અમુક વિસ્તારમાં મેલેરિયા અથવા ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના કેસોમાં વધારો થતો હોય છે, જ્યારે અમુક વિસ્તારમાં આ ઘટાડો હોય છે. તો એ ચાર્ટ દ્વારા આપ એવું નક્કી કરી શકો કે આ વિસ્તારમાં દર વર્ષે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં વધારો થાય, તો આ વિસ્તારમાં આગોતરા બચાવ તરીકે શું કરી શકાય, જેના કારણે NVBDCP ના જે કેસો છે એને આપણે રોકથામ કરી શકીએ. પછી પ્રાથમિક તબીબી સંભાળ, જેમ કે નાની મોટી બીમારીનો ઈલાજ કરવો, અકસ્માત અને આપત્તિમાં પ્રાથમિક સારવાર આપી વધુ ઈલાજ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવા. જેમ કે નાની મોટી બીમારી છે કે તાવ છે, શરદી છે, ઝાડા ઉલટી છે, આવી બીમારીઓ માટે MPW પાસે પોતાની કીટમાં રહેલી દવાઓ અથવા તો પેટા કેન્દ્ર પર એની દવા મળી રહેતી હોય છે. જ્યારે આપત્તિ અને કોઈ એવા જે બનાવ બને છે તેના માટે તેને PHC ખાતે રિફર કરવાની જરૂર પડે તો MPW છે તે દર્દીને PHC ખાતે પણ રિફર કરતા હોય છે. ટીમ વર્ક, તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમુદાય વિકાસ બ્લોકની સ્ટાફ મીટિંગમાં હાજરી આપી અને તેની કાર્યવાહીમાં પણ ભાગ લેવો. જ્યારે પણ બ્લોક લેવલની જેટલી પણ મીટિંગ થતી હોય એમાં MPHW, FHW, MPHS અને FHS આ દરેક એક ટીમ તરીકે કામ કરતા હોય છે અને આ દરેક ટીમ તરીકે આ દરેક મીટિંગમાં ભાગીદારી નિભાવતા હોય છે અને દરેક મીટિંગમાં પોતાની હાજરી આપતા હોય છે. વિસ્તારમાં સ્વાસ્થ્ય આરોગ્ય કાર્યકર, મહિલા અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીની આશા એ તેમની કામગીરીનો સમન્વય કરો. એટલે કે MPHW, FHW અને આશા સાથે પોતાની કામગીરીને સમન્વય સાધીને કામગીરી કરતા હોય છે, જેના કારણે પોતાના વિસ્તારની સ્વાસ્થ્યની સેવામાં વધારો કરી શકે. આરોગ્ય પુરુષ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કને દર અઠવાડિયે મળી તેની સલાહ અને માર્ગદર્શન જરૂર હોય ત્યાં મેળવો. કે MPHS દ્વારા જ્યારે પણ જરૂર હોય એવી કોઈ પણ બાબતો જેમાં તેને તાલીમની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે, તો એ MPHS પાસેથી મેળવી શકે છે. આરોગ્ય શિક્ષણ, વિવિધ અલગ પ્રકારના જેટલા પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો છે અથવા તો કોઈ સેવાઓ છે જે ડાયરેક્ટ માતા અને બાળક અથવા તો કોઈ અલગ અલગ NVBDCP હોય અથવા તો ક્લોરીન હોય જેને લગતી IC છે એ સમાજમાં કરવામાં આવે, જેના કારણે આરોગ્યનો જે વિકાસ છે એ આપણે સાધી શકીએ છીએ. જેના કારણે આરોગ્યને મળતી જે સેવાઓ છે એમાં પણ સુધારો કરી શકીએ છીએ, જેના કારણે આરોગ્યના સ્તરમાં પણ આપણે સુધારો કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે MPHW ની ફરજો અને જવાબદારીને જોઈ. હવે પછીના લેક્ચરમાં આગળ આપણે FHW ની ફરજો અને જવાબદારીઓ નિહાળશું. FHW ની ફરજો અને જવાબદારીઓ, તો દરેક PHC માં ટોટલ 6 FHW બેનો અને તેની ઉપર FHS સીધું નિરીક્ષણ કરતા હોય છે. તો FHW ની ફરજો અને જવાબદારીમાં પહેલી ફરજ આવે છે કે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય, એટલે ગર્ભવતી મહિલાનું રજીસ્ટર દાખલ કરી ગર્ભાધાનના સમગ્ર સમય દરમિયાન તેની સાર સંભાળ અને દેખરેખ રાખશે. એટલે કે જેવી કોઈ પણ બેન પ્રેગ્નેન્ટ થાય છે તો તેનું નામ રજીસ્ટરમાં લખી અને ત્યારથી લઈ પ્રસૂતિ દરમિયાન અને છેલ્લે પ્રસૂતિના સમય સુધીની દરેક વિગતો એ રજીસ્ટરમાં નિભાવશે અને તેનું સાર સંભાળ અને દેખરેખ રાખશે. બીજું છે સગર્ભાના લોહી પેશાબનું પરીક્ષણ, આલ્બ્યુમિન અને સુગર માટે પેશાબનું પરીક્ષણ કરવું અને લોહીમાં હિમોગ્લોબિનનું ટેસ્ટ કરવું. કે સુગરની આલ્બ્યુમિન અને સુગર માટે પેશાબનું પરીક્ષણ કરવા માટે લેબોરેટરી ખાતે લઈ જાય છે અને લોહીમાં હિમોગ્લોબિનનું કેટલું પ્રમાણ છે એ પણ તે ટેસ્ટ દ્વારા જાણવામાં આવે છે. આરોગ્ય મદદગાર સ્ત્રી એટલે કે FHS ને અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અસામાન્ય ગર્ભધારણ સાથે મેડિકલ તેમજ ગાયનેકને લગતી બીમારીઓ માટે પણ કેસો રિફર કરવા. એટલે કે એવા કોઈ સગર્ભા સ્ત્રી કે જેને કોઈ
કોમ્પ્લિકેશન છે અથવા તો કોઈ અસાધારણ ગર્ભધારણ થયેલો છે એવા બહેનોને તે ગાયનેક ડોક્ટર અથવા તો કે મેડિકલ ઓફિસર પાસે રિફર કરશે. પેટા કેન્દ્ર ખાતે લેબર રૂમની સગવડ હોય તો ત્યાં સુવાડ કરાવી. આપણે FHW બહેનો દ્વારા દરેક સગર્ભા સ્ત્રીઓને સંસ્થાકીય સુવાવડ કરવા માટેની સલાહ આપવાની હોય છે. જો પીએચસી ખાતે સંસ્થાકીય એટલે કે પીએચસી ખાતે સુવાવડની સુવિધા ઉપલબ્ધ હોય તો પહેલી પ્રાયોરિટીમાં પીએચસી ખાતે સુવાવડ કરાવવાની છે અથવા તો બીજા અન્ય કોઈ પણ જગ્યાએ એટલે કે સંસ્થાકીય એટલે કે સરકારી દવાખાનામાં સુવાવડ કરાવવાની હોય છે. સુવાવડમાં તકલીફવાળા અને નવજાત શિશુમાં ખામી હોય તેવા કેસોને હોસ્પિટલમાં મોકલવા અને ત્યાં તેની દેખભાળ માટે મદદ કરવી તથા હોસ્પિટલમાં મોકલાવેલા અને રજા અપાયેલ દર્દીઓનું ધ્યાન રાખવું. એટલે કે જે પણ એવી સગર્ભા સ્ત્રી કે જેને સુવાવડ દરમિયાન કોઈ તકલીફ છે અથવા તો કોઈ એવું બાળક જે શિશુ જેનો જન્મ ખામીયુક્ત થયેલો છે તો એવા તમામ કેસોને હોસ્પિટલમાં એટલે કે ઉપર રિફર કરવામાં આવે છે અને જ્યારથી તેને રિફર કર્યા બાદ તેને રજા આપીને ઘરે આવવા પછી પણ તેની દેખભાળ FHW બહેનો કરતા હોય છે. પોતાના વિસ્તારમાં થયેલી દરેક સુવાવડના ઘરે ઓછામાં ઓછી 4 મુલાકાત લેવી અને તેમને જન્મ આપનાર માતા અને નવજાત શિશુની જાળવણી અને દેખભાળ તેમજ પોષણ સંબંધી માહિતી અને માર્ગદર્શન આપવું. એટલે કે કોઈ બી સ્ત્રી સગર્ભા થાય છે ત્યારથી લઈ ટોટલ 4 એની મુલાકાત લેવાની હોય છે. આ મુલાકાત દરમિયાન તે અલગ અલગ વસ્તુ તેને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે જેની અંદર તેને પોષણનો પણ માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં નવજાત શિશુને કેવી રીતે પોષણ આપવું, ખુદ પોતે કેવી રીતે પોષણ લઈ શકે જેના દ્વારા તેનું આવનાર બાળક તંદુરસ્ત અને બીમારી મુક્ત રહી શકે છે. પછી કે બાળકના વૃદ્ધિ અને વિકાસ ઉપર ધ્યાન આપવું, જરૂર જણાય તો યોગ્ય પગલાં ભરવા. જેમ કે બાળકને વૃદ્ધિ અને વિકાસમાં કેવી રીતે આઈસી કરી શકાય તો કે દરેક માતાને સમજાવી શકાય, ધાત્રી માતાને સમજાવી શકાય કે બાળકને 6 મહિના સુધી માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવાનું છે. 6 માસ બાદ તેને ઉપરી આહાર એટલે કે વધારાનો ખોરાક આપવાનો ચાલુ કરવાનો છે. છતાં પણ તેને દૂધ બંધ કરવાનું, માતાનું દૂધ બંધ કરવાનું નથી. એટલે કે આવી જે પોષણયુક્ત જે આઈસી જે છે એ FHW બહેનો દ્વારા કરતા હોય છે. જો કુપોષણને લગતા કોઈ પણ એવા ચિહ્નો જોવા મળે તો આવા બાબતમાં FHW બહેનો પીએચસી ખાતે એ બાળક અને માતાને રિફર કરતા હોય છે. પેટા કેન્દ્ર ખાતે MCH અને કુટુંબ નિયોજન ક્લિનિક ચલાવવા આરોગ્ય મદદગાર FHS ને અને અથવા મેડિકલ ઓફિસરને મદદ કરવી. એટલે કે પીએચસી કેન્દ્ર ખાતે FHW બહેનો FHS અથવા તો કે મેડિકલ ઓફિસર સાહેબને MCH ક્લિનિક, કુટુંબ કલ્યાણની સેવાઓ અને અન્ય અલગ અલગ કાર્યક્રમમાં FHW બહેનો મદદગાર થતા હોય છે. MCH કુટુંબ નિયોજન, પોષણ, રસીકરણ, ચેપી રોગોની રોકથામ, વ્યક્તિગત અને પર્યાવરણીય સ્વચ્છતા અને નાની મોટી બીમારીઓની દેખભાળ માટે વ્યક્તિગત અને લોક જાગૃતિ લાવવી. એટલે કે જે ઉપરના જે આપણે પોઈન્ટ કીધા જેમ કે MCH છે, કુટુંબ નિયોજન છે, રસીકરણ છે, પોષણ છે, ચેપી રોગોની રોકથામ છે, આવી અન્ય કોઈ પણ પર્યાવરણીય સ્વચ્છતા અને નાની મોટી બીમારી માટે તે જે સમુદાયમાં કામ કરે છે તો સમુદાયને આઈસી કરશે, એ સમુદાયને એને વિશે આરોગ્ય શિક્ષણ આપે અને લોક જાગૃતિ ફેલાવવા માટે તે પોતે તત્પર રહે છે. કુટુંબ નિયોજન કે દંપતી રજીસ્ટર તૈયાર કરવું અને સમયાંતરે તેમાં થતા ફેરફારની નોંધ કરતા રહેવું જેથી જ્યારે ચકાસો ત્યારે છેલ્લી પરિસ્થિતિની જાણકારી લઈ શકાય. એટલે કે FHW બહેનો દ્વારા લક્ષિત દંપતી અને લાયક દંપતીનું રજીસ્ટર નિભાવવાનું હોય છે. આ રજીસ્ટરમાં તે કુટુંબ નિયોજનને લગતા દરેક આંકડા અને દરેક માહિતી અપડેટ કરતા રહેવાનું હોય છે. જેના કારણે એમને ચોક્કસ પ્રકારના ડેટા મળી રહે. કુટુંબ નિયોજનના પ્રોગ્રામ માટે યોગ્ય દંપતી રજીસ્ટરની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરો. એટલે કે જે રજીસ્ટર નિભાવે એની રજીસ્ટર દ્વારા કુટુંબ નિયોજન માટેનો જે પ્રોગ્રામ છે એના માટે જે આંકડાકીય માહિતીની જરૂર હોય છે તે આ રજીસ્ટરમાં તેમને મળતી હોય છે. કુટુંબ નિયોજનનો સંદેશ તથા તમામ લાયક દંપતી સુધી પહોંચાડી તેમને વ્યક્તિગત રૂપે અથવા તો કુટુંબમાં કુટુંબ નિયોજન અપનાવવા ઉત્સાહિત કરો. લાયક દંપતીઓને કુટુંબ નિયોજનના સાધનો અને ગર્ભ નિરોધક ગોળીઓનું વિતરણ કરવું તથા કુટુંબ નિયોજન અપનાવવા ઈચ્છુક દંપતીઓને મદદ કરવી. સુવિધા અને પુરસ્કાર સંબંધિત માહિતી આપવી. જો જરૂરી જણાય તો તેમની સાથે જવું અથવા તો હોસ્પિટલ ખાતે તેમની સહાયતામાં જોડાવા આશા કાર્યકરને મોકલવા. એટલે કે કુટુંબ કલ્યાણની જે પ્રોગ્રામ છે એ સેવાઓ અંતર્ગત જરૂર જણાય એવા લાભાર્થીઓને કુટુંબ નિરોધક ગોળીઓ પણ વિતરણ કરતા હોય છે. પછી અન્ય સુવિધા શું એનાથી મળી રહે છે અથવા તો એનાથી જે લાભ શું છે એ લાભ વિશે આઈસી કરતા હોય છે. જરૂર જણાય તો FHW બહેનો પણ હોસ્પિટલમાં
કુટુંબ કલ્યાણની સેવાઓ દરમિયાન જોડે જતા હોય છે. ઘણીવાર આશા બહેનો પણ જોડે જતા હોય છે. કુટુંબ નિયોજનના પ્રોગ્રામ સ્વીકારનાર મહિલાને ઓપરેશન બાદની સેવાઓમાં સહાય અને ફોલોઅપ નિયમિત કરાવો. એટલે કે એકવાર જે સહાય લીધેલ વ્યક્તિ છે, જેને એકવાર ઓપરેશન કરાયેલું છે, ઓપરેશન બાદ તેની અલગ અલગ પ્રકારની જેટલી પણ સેવાઓ દેવાની હોય છે, કે તે અલગ અલગ પ્રકારની એની વિઝિટો હોય છે, FAW બહેનો દ્વારા કરતા હોય છે, જેના કારણે કોઈ કોમ્પ્લિકેશન છે કે નહીં એ વસ્તુ ચેક કરી શકતા હોય છે. તો કોઈ આડઅસરને ઓળખો અને તાત્કાલિક તેની સારવાર આપો. જરૂરી કેસો જેમાં તજજ્ઞ ફિઝિશિયનની દેખરેખ જરૂર હોય તો તેમને હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવા. આવા કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ કોઈ પણ આડઅસર જોવા મળતી હોય અથવા તો કોઈ એવું લાગે કે તેને રિફર કરવાની જરૂર છે, તો ગાયનેક હોસ્પિટલ અથવા તો PHC કેન્દ્ર ખાતે આવા ઓપરેશન ધારકો એટલે કે જેને લાભો લીધો છે એવા વ્યક્તિઓને રિફર કરતા હોય છે. અલગ અલગ સ્થળે મહિલા ડેપો બનાવવા અને તેને સમજ આપવા FHS ની મદદ કરી અને ડેપો ઉપર સતત જરૂરી કૃત્રિમ ગર્ભનિરોધક સાધનો પહોંચાડવા. કુટુંબ નિયોજન સ્વીકારનાર ગ્રામ્ય નેતાઓ આશા અને અન્યના અભિપ્રાય મેળવી કુટુંબ નિયોજનના પ્રચાર માટે ઉપયોગ કરવો. એટલે કે કુટુંબ નિયોજનના જેટલા પણ જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ અંતર્ગત જે પણ એનો જે સ્વીકાર કરી રહ્યા છે, જેમ કે નેતાઓ છે, આશાબહેનો છે, અન્ય એવા કુટુંબ કે જે એને પ્રચાર પ્રસારમાં તમને સહભાગી બને છે, એવા વ્યક્તિઓનો સાથ દ્વારા આ કુટુંબ નિયોજનનો પ્રોગ્રામ સફળ બનાવવામાં આવે છે. આરોગ્ય સહાયક એટલે કે FHS ની મદદથી મહિલા નેતાની ઓળખ કરી તેને ટ્રેન કરવા. એટલે પોતાના વિસ્તારની અંદર જે વિસ્તારમાં FHW બહેનો કામ કરે છે, એ વિસ્તારમાં કોઈ એવા અગ્રણી નેતા જે છે એને શોધી અને એને ટ્રેન કરીને વિસ્તારની જે પ્રોબ્લેમ હોય છે, જે સમસ્યા હોય છે, એ તેના દ્વારા પહોંચાડતા હોય છે. અને તેને ટ્રેન કરીને જે નેતા અગ્રણી છે, એ નેતા છે, તે વિસ્તારને IC દ્વારા સમજાવતા હોય છે, જેના કારણે જે તે પ્રોગ્રામ વધારે સફળ નીવડે છે. મહિલા મંડળની મીટિંગમાં હાજરી આપવી. આવા મેળાવડાનો લાભ લઈ કુટુંબ કલ્યાણ કાર્યક્રમો માટે હાજર સ્ત્રીઓને શિક્ષિત કરવા. એટલે કે માસ મીટિંગ દરમિયાન દરેક મીટિંગમાં FHW બહેનો હાજર રહેતા હોય છે. અલગ અલગ કુટુંબ કલ્યાણના જે કાર્યક્રમ થાય છે એમાં પણ હાજર સ્ત્રીઓને તે IC અને ઇન્ફોર્મેશન દ્વારા શિક્ષિત કરતા હોય છે. પછી કે MTP એક્ટ અંતર્ગત જેને ગર્ભ સમાપ્તિની સલાહ આપવાની જરૂર હોય તેવી સ્ત્રીઓને તે ઓળખીને નજીકના સરકારી માન્ય હોસ્પિટલમાં ગર્ભપાત નિવારણ કેન્દ્ર ખાતે મોકલતા હોય છે. કે પોષણમાં 0 થી 5 વર્ષની ઉંમરના શિશુ તેમજ બાળકોમાં કુપોષણ વાળા બાળકોને શોધી જરૂરી સલાહ અને સારવાર આપો અને સિરિયસ કેસોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરો. 0 થી 5 વર્ષના બાળકો જે છે એમાં શિશુ અને બાળકોમાં કુપોષણને લગતા જે પ્રશ્નો છે એને ચેક કરીને જરૂર જણાય તો એના સલાહ સૂચન અને જરૂર જણાય તો વધારે કુપોષણ યુક્ત બાળક દેખાય અથવા તો માતા દેખાય તો એવા કિસ્સામાં એવા બાળકો અથવા તો સ્ત્રીઓને તે PHC કેન્દ્ર ખાતે રિફર કરતા હોય છે. આયર્ન અને ફોલિક એસિડ ગોળીઓનું વિતરણ સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, શિશુઓ અને 0 થી 5 વર્ષના બાળકો અને કુટુંબ નિયોજન સ્વીકારનારને તબીબી સલાહ મુજબ આપવી. એટલે કે FHW બહેનો દ્વારા જે પણ સગર્ભા સ્ત્રીઓ હોય છે, સ્તનપાન કરાવતી સ્ત્રીઓ હોય છે, શિશુઓ અને 0 થી 5 વર્ષના બાળકો અને કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવનારને જરૂર જણાય તો તબીબી સલાહની સૂચનો આપતા હોય છે. 1 થી 5 વર્ષના બાળકોને ફરજિયાત વિટામિન A આપવાનું હોય છે. સમુદાય એટલે કે માતા તેમજ બાળકોને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવા શિક્ષિત કરો. એટલે કે જે સમુદાયની અંદર માતા અને બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે કઈ રીતે પોષણક્ષમ આહાર મળી રહે છે અને તે પોષણક્ષમ આહારના કારણે કેવા ફાયદા થાય છે અને કેવા નુકસાન થાય છે એ દરેક વસ્તુ IC દ્વારા સમજાવતા હોય છે. ચેપી રોગો એટલે કે નોટિફાયેબલ રોગોની ઓળખ કરો. કોલેરા, ફીવર, તાવ સાથે રેશ સાથે એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ, 15 વર્ષથી નાના બાળકોમાં ટીટેનસ 2 અઠવાડિયાથી વધારે સમયથી ખાંસી જે તે તેણીની હોમ વિઝિટ દરમિયાન તેને ધ્યાનમાં આવેલ હોય તો તેને જાણ MPW ને કરો. આરોગ્ય કર્મચારી MPW ને મેલેરિયા, ક્ષય અને લેપ્રોસની સારવાર હેઠળના દર્દીઓને અહીંયા લેપ્રોસ્કોપીની જગ્યાએ લેપ્રસી આવશે. દર્દીઓને રેકોર્ડ જાળવવા મદદ કરો અને ચકાસણી દ્વારા ખરેખર તેનો નિયમિત સારવાર લે છે કે નહીં તે જુઓ. રેગ્યુલર સારવાર લેતા નથી તેઓને રેગ્યુલર સારવાર લેવા માટે સમજાવો. તો ફ્રેન્ડ્સ અહીંયા અલગ અલગ જે IDSP અંતર્ગત જે રોગો આવે છે એની વાત કરવામાં આવી છે. એના સિવાય કે મેલેરિયા, TB અથવા તો લેપ્રસી જેવા જે કેસો છે
જેની દવા હાલમાં ચાલુ છે, જે દવા પોતે નિયમિત રૂપથી ગળે છે કે નહીં તેની તકેદારી લેવાની છે, તેની નિયમિત રૂપથી વિઝિટ કરવાની છે. જો એવા કોઈ વ્યક્તિઓ છે જે નિયમિત રૂપથી સારવાર લેતા નથી, ગોળીઓ ગળતા નથી, તો આવા વ્યક્તિઓને નિયમિત રૂપથી ગોળીઓ ગળે, જેના કારણે તે રોગ જડમૂળમાંથી નિવારી શકાય, એના માટે થઈને રેગ્યુલર વિઝિટ કરવાની હોય છે. ઇમ્યુનાઇઝેશનમાં તો રસીકરણ સગર્ભા સ્ત્રીઓને ટીટી રસીક્રમ મુજબ આપવામાં આવે છે. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ મુજબ 0 થી 5 વર્ષના બાળકોમાં અલગ અલગ પ્રકારની રસીઓ આપવામાં આવે છે. ગર્ભા સ્ત્રીઓને પણ વેક્સિનેશન કરવામાં આવે છે. પછી પલ્સ પોલિયો રસીકરણ અભિયાન દરમિયાન કોલ્ડ ચેનની જાળવણી, એટલે કે દરેક વેક્સિન એક એના ચોક્કસ વેક્સિનેશન સ્ટોરેજ હોય છે, એની અંદર ચોક્કસ પ્રમાણના ઠંડક અને ગરમીથી સંવેદનશીલ જે રસીઓ છે, જે પ્રમાણે જે છે ઠંડીથી સંવેદનશીલ છે, ગરમીથી સંવેદનશીલ છે, તો આવી રસીઓ જે છે એને કોલ્ડ ચેન મુજબ એને સાચવવાની હોય છે. તો એની જાળવણી પણ FHW બહેનોએ કોલ્ડ ચેન હેન્ડલર તરીકે કરવાની હોય છે. ઇન્જેક્શન સલામત રીતે આપવું, તેનો નિકાલ પણ તોડીને સલામત રીતે કરવો, અને એમાં ઇન્જેક્શનનો રિપોર્ટ અને સામાન્ય કે સિરિયસ આડઅસર રસીકરણ દરમિયાન કે બાદમાં ઉદ્ભવે તો ઈલાજ કરવો. દરેક FHW બહેનોએ પોતે જે રસીકરણ કરવામાં આવે છે તેની અંદર રસી આપતી વખતે ઇન્જેક્શન સલામત રીતે આપવાનું હોય છે. ત્યારબાદ તેનું જે ડિસ્કાર્ડ કરવાનો હોય છે, ત્યારબાદ તે ઇન્જેક્શન જેટલા પણ યુઝ કરે છે તેનો રિપોર્ટ જાળવી રાખવાનો હોય છે. ઘણીવાર આડઅસર દરમિયાન પણ રસીકરણ બાદ જો આડઅસર ઉદ્ભવે તો એના ઈલાજ માટે તેની AFI કીટની અંદર પણ જરૂરી દવાઓ હોય છે. આગળ જોઈએ તો જન્મ મરણની ઘટનાઓ. FHW બહેનોના વિસ્તારમાં જેટલા પણ જન્મ મરણ થાય છે તેના રિપોર્ટ આરોગ્ય સત્તાવાળાઓને કરવાના હોય છે. એટલે પોતાની પાસે જન્મ મરણ રજીસ્ટર નિભાવવાનું હોય છે, જેની અંદર બધા માહિતી અપડેટેડ રાખવાની હોય છે. રેકોર્ડની જાળવણી, તો કે શરૂઆતના સંપર્ક વખતે જ એટલે કે સગર્ભા સ્ત્રી, 0 થી 5, 0 થી 1 વર્ષના શિશુઓ, 1 થી 5 વર્ષના બાળકો, 15 થી 49 વર્ષની સ્ત્રીઓ ના રજીસ્ટરમાં નોંધણી કરવી, નિયમિત રીતે હોમ વિઝિટ કરવી અને ક્લિનિકમાં તપાસ કરવી. તો કે FHW બહેનોની સાથે અલગ અલગ પ્રકારના લાભાર્થીઓ જોવા મળે છે, જેમ કે સગર્ભા સ્ત્રીઓ છે, 0 થી 1 વર્ષના બાળકો છે, 1 થી 5 વર્ષના બાળકો છે, 15 થી 49 વર્ષની સ્ત્રીઓ છે. આ દરેકની એક રજીસ્ટરમાં નોંધણી કરવાની આવેલી હોય છે, જેના દ્વારા એ રેકોર્ડ તેને સાચવી રાખવાના હોય છે. પ્રીનેટલ અને મેટર્નિટી રેકોર્ડ તથા બાળક સંભાળનો રેકોર્ડ નિભાવવાનો હોય છે. માતા બાળ ને લગતા જેટલા પણ પ્રોગ્રામ છે એને લગતી દરેક માહિતીનો રેકોર્ડ FHW બહેનોએ નિભાવવાનો હોય છે. આરોગ્ય પુરુષ એટલે કે MPHW ને યોગ્ય ઉંમરનું દંપતી રજીસ્ટર બનાવવામાં મદદ કરવી અને અદ્યતન રીતે નિભાવવું, એટલે કે લાયક દંપતી લક્ષિત દંપતીનું જે રજીસ્ટર છે એને નિભાવવામાં FHW બેન MPHW ની મદદ કરતા હોય છે. FHS એ અઠવાડિયામાં તેમજ માસિક રિપોર્ટ તૈયાર કરી સમયસર મોકલી આપો, એટલે કે FHS ને દર અઠવાડિયે રિપોર્ટ અને માસિક રિપોર્ટ મોકલતા હોય છે. જે FHS દ્વારા દરેક FHW નો કમ્બાઇન્ડ રિપોર્ટ કરીને મેડિકલ ઓફિસર એટલે કે PH સુધી મોકલતા હોય છે. કામગીરીનો ચાર્ટ અને નકશા બનાવવા, તેની જાળવણી કરવી અને તેનો ઉપયોગ પોતાના કાર્ય દરમિયાન કરવો. જેમ આપણે MPHW ના ફરજો અને જવાબદારીમાં કીધું હતું એ પ્રમાણે પોતાના રેકોર્ડ એટલે કે નકશા દ્વારા અલગ અલગ પ્રકારનું મેપિંગ કરીને અલગ અલગ પ્રકારની સેવા કેટલી સ્તરે સુધારો છે કે નહીં એ જાણી શકીએ છીએ આપણે. પ્રાથમિક તબીબી સારવાર કે નાની નાની બીમારીની સારવાર કરવી, અકસ્માતમાં અને આપત્તિમાં પ્રાથમિક સારવાર આપી તેની મર્યાદા બહારના કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો નજીકની હોસ્પિટલમાં મોકલી આપો. એટલે કે નાની મોટી બીમારી દરમિયાન જે પણ બીમારી છે, તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, આવા કિસ્સામાં પોતાની પાસે કીટમાં રહેલી દવા અથવા તો પેટા કેન્દ્ર ખાતે એમને સારવાર આપવામાં આવે છે. જરૂર જણાય તો ઉપર રેફરલ યુનિટમાં રિફર પણ કરવામાં આવે છે. ટીમ એક્ટિવિટી, અગાઉ પણ વાત કરી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ PHC કેન્દ્ર ખાતેના તમામ આરોગ્ય કર્મચારીઓ એક ટીમ વર્ક તરીકે કામ કરે છે. એવી જ રીતે FHW બહેનો પણ MPHW, MPHS અને FHS ને સંકળીને એકબીજા સાથે સંકળાઈને કામગીરી કરતા હોય છે. તેના માટે તાલુકા એટલે કે બ્લોક લેવલની જેટલી પણ મીટિંગ હોય છે, મીટિંગમાં પોતે હાજરી આપતા હોય છે. એની સિવાય ગામની અંદર જે બીજી અન્ય કામગીરી હોય છે તેમાં પણ તે પોતે સહભાગી થતા હોય છે. આશા અને દાયની કામગીરીનો પણ સમન્વય કરતા હોય છે. વિસ્તારમાં આશા બહેનો જે કામગીરી કરતા હોય છે અથવા તો તાલીમ પામેલ દાય એને પણ પોતાની કામગીરીમાં આશા બહેનો
અને FHW બહેનો પોતે પોતાનો ફાળો આપતા હોય છે. પછી આરોગ્ય મદદગાર મહિલાને FHS ને દર અઠવાડિયે મળો અને તેની સલાહ અને માર્ગદર્શન જરૂર હોય તો મેળવો. એટલે કે જરૂર જણાય જે પણ એવી જરૂર છે કે જ્યાં જરૂર છે કે FHS પાસેથી માહિતી મેળવવી છે, અથવા તો કોઈ સલાહની જરૂર છે, અથવા તો કોઈ એવું તાલીમની જરૂર છે, તો ડાયરેક્ટ FHS ને જાણ કરી શકે છે. પેટા કેન્દ્રમાં સ્વચ્છતાની જાળવણી રાખો. દરેક પેટા કેન્દ્ર ઉપર FHW બહેનો સ્વચ્છતાની જાળવણી ચેકિંગ કરતા હોય છે. યોજાતા કેમ્પમાં ટીમના મેમ્બર તરીકે જોડાઈને ઝુંબેશમાં ભાગ લો. વિસ્તારમાં જેટલી પણ જગ્યાએ કેમ્પ થતા હોય એ વિસ્તારના કેમ્પની અંદર FHW બહેનો પ્લસ MPHW ભાઈઓ પ્લસ MPHS પ્લસ FHS પોતાનો ટીમ વર્ક તરીકે ફાળો આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે FHW ની ફરજો અને જવાબદારીમાં શું હોય છે. તો હવે આપણે આગળ જોઈએ કે આશાની ફરજો અને જવાબદારીઓ શું છે. તો આશાની ફરજો અને જવાબદારીઓ પણ એક નિશ્ચિત રૂપથી નક્કી કરવામાં આવેલી છે. તો આને આપણે જોઈએ તો આશાને પહેલા વિલેજ હેલ્થ ગાઈડર તરીકેના રૂપમાં ઓળખવામાં આવતા હતા, પરંતુ હવે તેને આશા એટલે કે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આશાની કામગીરી શું હોય છે? તો કે મેલેરિયા સંબંધિત કે તાવના કેસોને શોધી કાઢવા, તાવના દરેક કેસને પાતળીને જાડી સ્લાઇડ બનાવી લેબોરેટરી ખાતે તે તપાસ અર્થે મોકલવા, વ્યક્તિને પ્રેઝન્ટી સારવારની નોંધ રાખવાની હોય છે, અનુમાનિત સારવાર માટે કેસનો રેકોર્ડ રાખવાનો હોય છે. MPHW જે લોકોના લોહીના સ્લાઇડ બનાવે છે તેના નામ સરનામા દર્શાવેલ માહિતી મોકલી આપો. પછી આરોગ્ય કર્મચારીઓ સાથે એટલે કે MPHW સાથે પાણીમાં મચ્છરના પોરા શોધી તેનો નાશ કરવાની કામગીરીમાં પણ મદદ કરતા હોય છે. પછી મચ્છર એટલે કે મેલેરિયાથી કેવી રીતે બચી શકાય તેમાં પણ આશાબેનો પોતાનો ફાળો જાગૃત કરવા માટે પણ આપતા હોય છે. એટલે કે તાવના કિસ્સામાં 4-5 વસ્તુ મેઇન છે. એટલે કે જ્યાં પણ એવું લાગે કોઈ પણ વ્યક્તિને તાવ આવે છે તો આ તાવ આવતી વ્યક્તિની સ્લાઇડ લેવાની હોય છે. સ્લાઇડ લીધા બાદ આ સ્લાઇડને PHC કેન્દ્ર ખાતે 48 કલાકમાં મોકલવાની હોય છે. જો જરૂર જણાય તો અનુમાનિત અથવા તો પ્રિવેન્ટિવ સારવાર અથવા તો અનુમાનિત સારવાર દેવાની હોય તો એના માટે MPHW દ્વારા MPHS ને જાણ કરીને અનુમાનિત સારવાર ચાલુ કરવાની આવે છે. અન્ય સ્લાઇડની કામગીરીમાં જો જરૂર જણાય તો પેશન્ટના સરનામા અથવા અન્ય વિગત જરૂર લાવવાની જરૂર હોય તો એ MPHW ને લાવી આપે છે. પૂરાનાશક કામગીરી પણ આશાબેનો કરતા હોય છે. ત્યારબાદ ચેપી રોગો. તો પોતાના વિસ્તારમાં ચેપી રોગનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આરોગ્ય કર્મચારીને જાણ કરે છે. એની સિવાય બીમારીને ફેલાતી અટકાવવાના તાત્કાલિક પગલા ભરતા હોય છે. ચેપી બીમારીઓની અટકાયત અને નિયંત્રણના પગલાથી સમુદાયને શિક્ષિત કરે. એટલે કે જેટલા પણ ચેપી રોગો છે, જે પણ જગ્યાએ ચેપી રોગચાળો ફાટી નીકળ્યો છે તો તેની જાણ એ MPHW ભાઈઓને કરતા હોય છે. એની સિવાય ઘણી વાર જરૂર જણાય તો તેમના લેવલથી જે બનતા હોય પગલા પણ એ લોકો લેતા હોય છે. આના માટે જે જરૂરી પગલાની જરૂર છે એવા પગલા લેવા માટે તે જનસમુદાયને જાગૃતતા કેળવવા માટે આરોગ્ય શિક્ષણ પણ આપતા હોય છે. પર્યાવરણીય સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતામાં આશાબેનો કઈ રીતે કામ કરતા હોય છે? તો નિશ્ચિત સમય પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરો. કે જેટલી જગ્યાએ પાણીનું ક્લોરિનેશન થાય છે તે ચેક કરશે. જેટલા કુવાનું ક્લોરિનેશન કરેલ છે તેની નોંધણી રાખો. આશાબેનો દ્વારા ક્લોરિનેશન કરેલ કુવાની રજિસ્ટર મેન્ટેન કરો. નીચેની બાબતોની બાંધકામની વ્યવસ્થામાં આરોગ્ય કર્મચારીને મદદ કરો. એટલે કે શૌચ ખાડામાં, કિચન ગાર્ડન, ખાળકુવા, સેનેટરી શૌચાલય, ધુમાડા વગરના ચૂલા, દરેક જગ્યાએ પોતે MPHW ને આશાબેનો કામ કરાવશે. પછી નીચેની બાબતો માટે લોકોને જાગૃત અને શિક્ષિત કરો. જે બાબતો આપી છે એ બાબતો આશા વર્કર બહેનો દ્વારા જ્યારે વિસ્તારમાં જાય છે ત્યારે દરેક અલગ અલગ પ્રકારની IC કરીને લોકોને જાગૃત અને શિક્ષિત કરતા હોય છે. જેમાં પહેલું છે સુરક્ષિત પીવાનું ચોખ્ખું પાણી, ગંદા પાણીનો નિકાલ કરવાની સુરક્ષિત સુવિધાઓ, પદ્ધતિઓ, કચરાનો નિકાલ કરવાની સુરક્ષિત પદ્ધતિઓ, ઘરની અંદરની સ્વચ્છતા, કિચન ગાર્ડન, ખોરાક સંબંધી સ્વચ્છતા, સેનેટરી શૌચાલયના ઉપયોગના ફાયદા, ધુમાડા વગરના ચૂલાના ફાયદા, જીવજંતુઓનું નિયંત્રણ, રખડતા કૂતરાનું નિયંત્રણ, વ્યક્તિગત સફાઈ અંગે લોકોમાં જાગૃતતા લાવવી. તો વિદ્યાર્થી અહીંયા તમે જોશો કે આરોગ્ય શિક્ષણ દ્વારા આશા બહેનો એ પહેલા પગથિયા દ્વારા હેલ્થની એક ચાવીરૂપ ઘટક છે, જેના દ્વારા તે સીધા સંપર્કમાં તે વિસ્તારના વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવવાથી તે આરોગ્ય શિક્ષણ દ્વારા વિસ્તારમાં બીમારી ફેલાતી અટકાવી શકે છે. રસીકરણમાં આશાબહેનો કઈ રીતે કામ કરે છે? તો કે રસીકરણની વ્યવસ્થા માટે આરોગ્ય
કાર્યકરને મદદ કરશે. ડિપ્થેરિયા, ઉટાટિયું, ધનુર્ક્ષય, પોલિયો, હેપેટાઇટિસ બી, ઇન્ફ્લુએન્ઝા માટેની રસીઓની જરૂરિયાત અને ઉપયોગનું મહત્વ માટે લોકોને જાગૃતતા લાવી. એટલે રસીકરણના કાર્યક્રમની અંદર જે જગ્યાએ કોઈ એવો સ્લમ વિસ્તાર છે અથવા તો કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં બાળકો રસીકરણ કરાવતા નથી, એવી જગ્યાએ વિસ્તારમાં જે આશાબેન રસીકરણનું મહત્વ અથવા તો એ રસીના કારણે કેવા રસી જો ન મૂકવામાં આવે તો કેવા રોગ થાય છે અથવા તો એ રસીના કારણે કેવા એ જે રોગ છે એને કેવી રીતે નિવારી શકાય, દરેક ટાઈપનું જે આરોગ્ય શિક્ષણ છે આશાબેનો દ્વારા વિસ્તારમાં જઈને આપવાનું હોય છે. આગળ જોઈએ તો કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રો આપણે જેમ અગાઉ જોયું MPHW અને FHW જે કામગીરી કરે છે એ જ કામગીરી આશાબેનો પણ કરતા હોય છે, એટલે આપણે એને ડિટેલમાં નહીં સમજીએ. માતા બાળ સ્વાસ્થ્યની અંદર પણ કે દરેક સગર્ભા સ્ત્રીને આરોગ્ય કાર્યકર એટલે કે મેલ ફિમેલ અથવા તો તાલીમબદ્ધ સંપર્ક કરવા જણાવો, જેથી પ્રસૂતિ પહેલા, પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદ તેની સંભાળ અને દેખભાળ કરી શકાય. એટલે કે સગર્ભા સ્ત્રી પહેલા કોન્ટેક્ટમાં આશાબેન આવે છે, જેના કારણે જે પ્રસૂતિ સગર્ભાવસ્થા દરમિયાન, સગર્ભાવસ્થા પછી અને સગર્ભાવસ્થાના સમયગાળામાં જે આશાબેનો છે તે તેના દેખભાળ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે અને એ દરમિયાન તે તેને અલગ અલગ પ્રકારની આરોગ્ય શિક્ષણ દ્વારા જે સગર્ભા બહેનો છે તેને દેખરેખ રાખતા હોય છે. સગર્ભા સ્ત્રીઓ એટલે કે એકવાર જે કોઈ પણ બેન સગર્ભા થાય છે તો તેને તરત એક ધનુનું ઇન્જેક્શન મૂકવામાં આવતું હોય છે. ત્યારબાદ બીજું ઇન્જેક્શન 1 મહિનાના આંતરે બીજું ઇન્જેક્શન મૂકવાની સલાહ આપવામાં આવતી હોય છે. પછી માતા અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધી લોકોમાં જાગૃતિ કેળવવા માટે પણ આશાબેનો પોતાનો ફાળો આપતા હોય છે. ત્યારબાદ પોષણની અંદર કે 1 થી 5 વર્ષના બાળકોને કુપોષણને લગતા કોઈ પણ લક્ષણો અને ચિહ્નો જોવા મળે તો તેની માહિતી MPHW અને FHW સુધી પહોંચાડતા હોય છે. ગર્ભવતી સુવાવડી સ્ત્રીઓ અને બાળકોમાં એનિમિયાના લક્ષણો અને ચિહ્નોની જાણકારી મેળવી તેને સ્વાસ્થ્ય કર્મચારીને મોકલી આપો. એટલે જે પણ બાળક અથવા તો માતા કુપોષણને લગતા લક્ષણો જોવા મળે છે તો તેવા તમામ બાળકો અને સ્ત્રીઓને તે MPHW અથવા તો FHW સુધી તેની જાણકારી પહોંચાડતા હોય છે. 1 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને વિટામિન એના ટીપા પીવડાવવામાં પણ સ્વાસ્થ્ય કર્મચારી પાસે તે મોકલતા હોય છે. ત્યારબાદ સ્તનપાનનું મહત્વ અને સ્તનપાન છોડાવ્યા બાદ પૂરક આહારનું મહત્વ પરિવારને સમજાવો. જેમ હમણાં વાત કરી પ્રમાણે કે આરોગ્ય શિક્ષણની અંદર સ્તનપાન એ બહુ ખૂબ જ મહત્વનું છે, જે બાળકને પૂર્ણ પોષક આહાર તરીકે માનવામાં આવે છે. એટલે કે કોઈ પણ બાળકને 6 મહિના સુધી ફરજિયાત 6 મહિના સુધી માતાનું ધાવણ જ આપવામાં આવે છે. ત્યારબાદ 6 મહિના પછી બાળકને માતાનું ધાવણ પ્લસ એક ઉપરી આહાર તરીકે આપવાનો હોય છે. એના માટે આશાબેન વિસ્તારના દરેક વ્યક્તિઓને આરોગ્ય શિક્ષણ અને જાગૃતિ કેળવવા માટેના નાના મોટા પ્રોગ્રામ કરતા હોય છે. મહત્વના બનાવ એટલે કે જેમ વાત કરી પ્રમાણે જન્મ મરણના રિપોર્ટ, જન્મ મરણના રજીસ્ટર આશા બહેનો પણ નિભાવતા હોય છે અને આની માહિતી MPHW ભાઈઓ અને FHW બહેનોને આપતા હોય છે. પછી આપત્તિમાં વ્યવસ્થાપન એટલે કે આપત્તિમાં પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ ઇન ઇમરજન્સી. હવે નીચે જણાવેલી પરિસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય સારવાર આપી કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપો અથવા જરૂર જણાય તો આરોગ્ય કર્મચારી એટલે કે MPHW ભાઈઓ અને બહેનોને જાણ કરો. એટલે કોઈ એવી પરિસ્થિતિ જેની અંદર કે જરૂર જણાય તો તેનાથી બની શકે એવું હોય તો તેનાથી દ્વારા એ પોતે સારવાર આપવામાં આવે છે, પણ જો એના દ્વારા પોસિબલ એવું નથી તો તે MPHW ભાઈઓ અથવા FHW ને જાણ કરશે અથવા તો એના કરતા પણ જો વધારે ગંભીર જરૂર જણાય તો PHC ખાતે તેને રિફર કરવામાં આવે છે. જ્યાં અલગ અલગ બનાવો છે કે જેમાં પાણીમાં ડૂબી જવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય, ઉષ્માઘાત એટલે કે લૂ લાગવી, સર્પદંશ, પક્ષી કરડે, જીવજંતુ કરડે, કૂતરા કરડે અને અકસ્માત સમયે નાની નાની બીમારીઓની સારવાર. નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણો પોતાની જાણકારી અનુસાર સામાન્ય પ્રાથમિક સારવાર આપી તમારી મર્યાદા બહારના કેસોને ઉપકેન્દ્ર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપો. આશાબેનો આગળ અમુક સામાન્ય બીમારીઓની દવા હોય છે, જેમ કે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી. આવા કિસ્સાઓમાં તે બેનો જરૂર જણાય તો વિસ્તારના વ્યક્તિઓને તે દવા દ્વારા તે બીમારીની અટકાયત કરી શકે. પરંતુ ગંભીર કિસ્સાઓમાં આવા જે વ્યક્તિઓ હોય તેને MPHW ભાઈઓ અથવા FHW બહેનોને જાણ દ્વારા તે ઉપકેન્દ્ર અથવા તો વધારે ગંભીર કિસ્સાઓમાં PHC ખાતે રિફર કરતા હોય છે.
હવે જે આવા જે નાની નાની બીમારી છે એમાં શું હોય છે કે તાવ સતત આવતો હોય, માથું દુખતું હોય, કમર અને સાંધાનો દુખાવો હોય, શરદી અને ખાંસી હોય, અતિસાર ઝાડા હોય, ઉલટીઓ થતી હોય, પેટમાં સખત દુખાવો થતો હોય, કબજિયાત હોય, આવી નાની મોટી બીમારી પાસે માટેની દવાઓ આશાબેનો પાસેથી મળી રહેતી હોય છે. એમાં અલગ અલગ હજી પણ છે. દાંતનો દુખાવો છે, આંખ લાલ થઈ જવી, કુમળા થવા, ચાંદી પડવી, ખોસ અને દાદર. દરેક દર્દીને આપેલ સારવારની નોંધનો રેકોર્ડ રાખો. જેટલી પણ નાની મોટી બીમારી છે એના માટે જે દવા આશાબેનો આપે છે એની એક નોંધ રાખવાની હોય છે, અને નોંધ દ્વારા જરૂર જણાય, કોઈ પણ મીટિંગમાં જરૂર જણાય ત્યારે સાથે લઈને આવવાનું હોય છે. માનસિક આરોગ્યમાં કેવું હોય છે કે માનસિક આરોગ્યના કારણે ચિહ્નો અને લક્ષણોને ઓળખી સ્વાસ્થ્ય કર્મચારી એટલે કે MPHW FHW ને મોકલી આપવાના હોય છે, અને જરૂર જણાય તો એવા તાત્કાલિક કેસમાં તે ઇમરજન્સી કેસને રિફર કરતા હોય છે. માનસિક બીમારી માટે તે લોકોને માહિતગાર કરતા હોય છે અને આરોગ્ય શિક્ષણ આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા અને ફરજો જોઈ, જેની અંદર MPHS, FHS, પછી MPHW, FHW અને આશાની જવાબદારી અને ભૂમિકા જોઈ. હવે પછી આપણે આ ટોપિકમાંથી અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એને નિહાળશું. તો અત્યાર સુધીમાં એક જ પ્રશ્ન પૂછાયેલો હતો, પરંતુ જે જામનગર મહાનગરપાલિકામાં છે, હમણાં જે એક્ઝામ ગઈ એની પણ એક અંદર એક પ્રશ્ન પૂછાણો છે. એ પ્રશ્નનો પણ અહીંયા આપણે ઉલ્લેખ કરેલો છે. તો પહેલો પ્રશ્ન એવું કે છે કે MPHW ને દરેક ઘર અથવા પરિવારની મુલાકાત એક માસમાં કેટલી વાર લેવાની હોય છે? તો તેનો સાચો જવાબ દર 15 દિવસે એક વાર, એટલે મહિનામાં 2 વાર. અહીં વિદ્યાર્થી મિત્રો MPHW ની વાત કરવામાં આવી છે, એટલે કે તેને 15 દિવસમાં એક વાર અને મહિનામાં 2 વાર. બીજો પ્રશ્ન, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એટલે કે આરોગ્ય સહાયક મદદગાર પુરુષે પોતાના વિસ્તારના કર્મચારીની દર ઓછામાં ઓછી કેટલા સમય એક મુલાકાત લેવી જોઈએ? તો તેનો સાચો જવાબ દર અઠવાડિયે એક વાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે બીજા નંબરનો પ્રશ્ન છે એ પ્રશ્ન હમણાં લેવાયેલી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW ની પરીક્ષામાં પૂછાયેલો હતો, જેમાં બહુ બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા હતા. આગળ આપણે જોઈએ તો હવે આ ટોપિકમાંથી અગાઉ જે પૂછાયેલા છે એની સિવાયના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એનું વિવરણ આપણે હવે જોઈશું. અહીં હવે પછીના જેટલા પણ પ્રશ્નો છે એને તમે ડિટેલમાં એકવાર જોઈજો. એનું કારણ છે પ્રશ્નો બહુ ઈઝી જ હશે, પરંતુ તમે જો સમજવામાં થોડી અમથી પણ ભૂલ કરશો તો પ્રશ્નને ટેકલ કરવામાં તમે કંઈક ભૂલ કરી શકો છો. એના માટે હવે આવનારી પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ શકે છે એ અહીંયા મેં કાઢેલા છે, તો તેને તમે વ્યવસ્થિત ચેક કરજો. તો પ્રશ્ન નંબર 1 કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિસ્તારમાં ઘર ઘર મુલાકાતનું સુપરવિઝન કોણ કરે છે? તો સીધી વાત છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ઘર મુલાકાતનું સુપરવિઝન MPHS દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, કોના સહયોગથી MPHS સમયાંતરે પેટા કેન્દ્ર અથવા સબ સેન્ટર ખાતે કોર્સની ચકાસણી કરીને જરૂરી સાધનો અને અન્ય સામગ્રી માટે ઇન્ડિયન મોકલી આપે છે? વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રશ્નની અંદર અહીંયા MPHS છે એ જગ્યાએ FHS પૂછવું હોય તો જવાબ બદલાઈ જશે, અને અત્યારે જો MPHS છે તો એની સાથે FHS બેન આવશે, પરંતુ જો અહીંયા FHS પૂછેલું હોય તો એનો જવાબ MPHS આવશે. એટલે કે પ્રશ્નમાં શું પૂછવામાં આવેલું છે એ ખાસ ચેક કરવું. પ્રશ્ન નંબર 3, MPHW ની કામગીરી પર કોણ દેખરેખ રાખે છે અને MPHW દ્વારા ઓછામાં ઓછા 100 ઘરોની મુલાકાત લઈ તેની કામગીરીની સમીક્ષા કોણ કરે છે? અહીં તેનો સાચો જવાબ MPHS એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર દ્વારા MPHW ની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 4, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા ઘર મુલાકાત દરમિયાન રાખવામાં આવતી જરૂરી સાધન સામગ્રીની કીટની તપાસણી કોણ કરે છે? તો તેનો સાચો જવાબ MPHS મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર MPHW ની કીટની ચકાસણી કરતા હોય છે. પ્રશ્ન નંબર 5, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે NVBDCP અંતર્ગત આવતા તમામ પોઝિટિવ કેસોનો સંપરામર્શ એટલે કે વાતચીત કરીને કોણ દર્દીને મેલેરિયા પોઝિટિવ માટે રેડિકલ સારવાર આપવામાં આવશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો MPHS મેડિકલ ઓફિસર સાહેબ સાથે વાતચીત કરીને જેટલા પણ પોઝિટિવ કેસ હોય છે એની સારવાર રેડિકલ સારવાર આપતા હોય છે. પ્રશ્ન નંબર 6, MPHW ની દરેક કામગીરી કોના સીધા નિરીક્ષણ હેઠળ કરવામાં આવતી હોય છે?
તો તેનો સાચો જવાબ MPHW ની કામગીરી MPHS ના સીધા નિરીક્ષણ હેઠળ કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. મહત્વપૂર્ણ ઘટનાઓ એટલે કે વાઇટલ ઇવેન્ટ જેવી કે પોતાના વિસ્તારમાં થયેલ જન્મ અને મૃત્યુ બાબતનો રિપોર્ટ MPHS પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોને આપશે? એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખવું, અહીંયા MPHS કોને આપશે એવું પૂછવામાં આવ્યું છે. તો કે MPHS મેડિકલ ઓફિસર સાહેબને તે રિપોર્ટ આપશે. જો ઘણીવાર પ્રશ્ન એવો પૂછવામાં આવે અહીંયા MPHW થઈ જાય તો MPHW દ્વારા એ પહેલો રિપોર્ટ MPHS ને આપવામાં આવે અને MPHS દ્વારા એ રિપોર્ટ મેડિકલ ઓફિસર સાહેબને આપવામાં આવે. પ્રશ્ન નંબર 8 જોઈએ તો આરોગ્ય કર્મચારીઓ એટલે કે MPHW ને જ્ઞાન અને કુશળતા અથવા તાલીમ તથા માર્ગદર્શન કોણ આપે છે? તો તેનો સાચો જવાબ MPHS એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એને આપે છે. પ્રશ્ન નંબર 9. FHW ની દરેક કામગીરી કોના સીધા નિરીક્ષણ હેઠળ હોય છે? તો તેનો સાચો જવાબ FHS એટલે કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ના નિરીક્ષણ હેઠળ હોય છે. જો હમણાં મેં વાત કરવામાં આવી જે પ્રશ્ન આપણે MPHW માં જામનગર કોર્પોરેશનમાં પૂછાણો હતો એવો ને એવો પ્રશ્ન ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ની વાત કરવામાં આવી છે. ત્યાં પણ પ્રશ્ન સેમ જ છે, ખાલી જે એક મેઇન પ્રશ્નમાં એક શબ્દ છે એ જ ચેન્જ કરવામાં આવેલો છે. અહીંયા આપણે MPHS ની જગ્યાએ FHS પૂછવામાં આવ્યું છે. પ્રશ્ન એનો એ જ છે ઓછામાં ઓછી કેટલી મુલાકાત હોય FHW ની, તો અહીં પણ એનો જવાબ દર અઠવાડિયે એક મુલાકાત હોય છે. પ્રશ્ન નંબર 11. આરોગ્ય સહાયક મદદગાર સ્ત્રી FHS એટલે કે FHS કોની સાથે મળીને આરોગ્ય કર્મચારીઓ એટલે કે MPHW અને FHW ની મીટિંગ લેતા હોય છે? તેનો સાચો જવાબ MPHS સાથે મળીને એટલે કે MPHS સાથે મળીને FHS બીજા અન્ય સ્ટાફની મીટિંગ લેતા હોય છે. પ્રશ્ન નંબર 12. FHW દ્વારા ઘર મુલાકાત દરમિયાન રાખવામાં આવતી જરૂરી સાધન સામગ્રીની કીટ અને મિડવાઇફરી કીટની તપાસ કોણ કરે છે? તો જે FHW બહેનોની જે મુલાકાત જે છે એના માટેની જે સાધન સામગ્રી છે એની જે તપાસણી છે એ FHS એટલે કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 13 જોઈએ તો દર અઠવાડિયે ઉપકેન્દ્ર અથવા પેટા કેન્દ્ર પર આરોગ્ય કર્મચારી મહિલા અને આશા બહેનોની મદદ કુટુંબ કલ્યાણ ક્લિનિક અને MCA ક્લિનિકનું આયોજન અને તેનું સંચાલન કોણ કરે છે? તો અહીં તેનો સાચો જવાબ FHS એટલે કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દ્વારા તેનું આયોજન અને સંચાલન કરવામાં આવતું હોય છે. FHW દ્વારા કરવામાં આવેલ અલગ અલગ પ્રકારની કામગીરીનો રિપોર્ટ કોણ ચેક કરે છે? તો અહીં FHS છે તેનો સાચો જવાબ આવે છે. એટલે કે FHW દરેક પેટા કેન્દ્ર પ્રમાણે તે પોતાનો અઠવાડિક અથવા માસિક રિપોર્ટ FHS ને મોકલતા હોય છે અને એ રિપોર્ટ પછી FHS ભેગો કરી PHC ખાતે મેડિકલ ઓફિસર સાહેબને મોકલતા હોય છે. પ્રશ્ન નંબર 15 જોઈએ. FHW અને FHS કેવા પ્રકારની કામગીરી માટે આરોગ્ય શિક્ષણની શિબિરો યોજે છે? તો જવાબની અંદર MCH, કુટુંબ નિયોજન, પોષણ અને રસીકરણ જેવી કામગીરીમાં FHW બહેનો અને FHS બહેનો શિક્ષણ શિબિરની યોજના કરતા હોય છે. પ્રશ્ન નંબર 16. આરોગ્ય કાર્યકર એટલે MPHW પોતાની કામગીરી દરમિયાન વિસ્તારમાં મળેલ તાવના કેસ માટે શું કરશે? વિદ્યાર્થી મિત્રો આ બહુ ઈઝી પ્રશ્ન છે, પરંતુ ઘણીવાર જે સાવ અનનોન પર્સન છે, જે આ ફિલ્ડના માણસ મીન્સ એટલે કે જેને આ સિસ્ટમ સાથે જોડાયેલા નથી એવા વ્યક્તિઓને જો આ પ્રશ્ન ટેકલ કરવો તો થોડો એના માટે પણ હાર્ડ બની જાય છે. એટલે મેં ઈઝી પ્રશ્નો છતાં પણ અહીંયા તેનો ઉલ્લેખ કરેલો છે. તો જે વિસ્તારમાં તાવના કેસ મળે છે એના માટે થીક અને થિન સ્મિયર બનેલી સ્લાઇડ બનાવવાની હોય છે અને તેના તાત્કાલિક નિદાન માટે રેપિડ RDT કીટ હોય છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રશ્ન નંબર 17. આરોગ્ય કાર્યકર પુરુષ એટલે કે MPHW પોતાની કામગીરી દરમિયાન વિસ્તારમાં મળેલ તાવના કેસ માટે લીધેલ થીક અને થિન સ્મિયરની સ્લાઇડ કેટલા કલાકમાં PHC માં લેબોરેટરી ખાતે મોકલાશે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ ભૂતકાળની જૂની એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે આ પ્રશ્નની અંદર જે થિન અને થીક સ્મિયરની જે સ્લાઇડ હોય છે તેને 48 કલાકની અંદર લેબોરેટરી ખાતે મોકલી દેવાની હોય છે. પ્રશ્ન નંબર 18. આરોગ્ય કાર્યકર MPHW લીધેલી થીક અને થિન બ્લડ સ્મિયરની સ્લાઇડ મેલેરિયા પોઝિટિવ આવે તે દર્દીને કોની પાસે મેડિકલ સારવાર લેવા માટે મોકલશે અને અથવા પોઝિટિવ કેસની જાણ MPHW દ્વારા કોને કરવામાં આવે છે? તો જેટલા પણ જે કેસ પોઝિટિવ આવે છે એ કેસની જાણ એ MPHS ને કરવામાં આવતી હોય છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા MPHS ને કરવામાં આવતી હોય છે અને તેની સારવાર મેડિકલ સારવાર MPHS દ્વારા શરૂ કરવામાં આવતી હોય છે.
પ્રશ્ન નંબર 19 કેવા રોગચાળામાં MPHW દ્વારા પોતાના વિસ્તારમાં દરેક કુટુંબમાંથી 15 દિવસ કે તેથી વધારે સમયથી આવતા તાવની તપાસ કરી તેનો નમૂનો અને રિપોર્ટ PHC ખાતે મોકલાવશે. વિદ્યાર્થી મિત્રો, કેવા રોગચાળામાંની વાત પૂછી છે તો કે જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને કાલા આજાર. આવા રોગની અંદર જો કોઈ પણ કુટુંબમાં 15 દિવસથી વધારે તાવ આવતો હોય તો તેના તાવની તપાસ કરી એના જે રિપોર્ટ અને નમૂના જે છે એ PHC ખાતે મોકલવાના હોય છે. MDT સારવાર કયા રોગમાં આપવામાં આવે છે તેના માટે MPHW ટ્રીટમેન્ટ કાર્ડ નિભાવે છે તો કે મલ્ટી ડ્રગ્સ ટ્રીટમેન્ટ રક્તપિત્ત રોગની અંદર રેપસની અંદર આપવામાં આવતી સારવાર છે, જેની અંદર આપણે જ્યારે રક્તપિત્ત રોગ ભણશું ત્યારે ડિટેલમાં સમજશું. છતાં પણ આપણે આગળ અત્યારે જોઈએ છીએ 15 દિવસ કે તેથી વધારે સમયથી ખાંસી આવતી હોય, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે ખૂબ જ પરસેવો થતો હોય તો આવા વ્યક્તિને કયા રોગનો શંકાસ્પદ કેસ ગણીને MPHW દ્વારા તેના ગળફાનો રિપોર્ટ કરાવવા PHC ખાતે મેડિકલ ઓફિસર પાસે મોકલી આપશે. તો કે આવા જો કોઈ પણ લક્ષણો જણાય તો તેવા વ્યક્તિને ટીબીનો શંકાસ્પદ કેસ સમજીને PHC કેન્દ્ર ખાતે તેનો સ્પુટમ કલેક્શન કરીને સેમ્પલ મોકલવાનું હોય છે. જે આ ટીબી અને ક્ષય માટેનો જે પ્રોગ્રામ ચાલે છે તેને આપણે NTEP તરીકે ઓળખીએ છીએ, નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 22 બાળકોના રસીકરણ કાર્યક્રમમાં લેફ્ટ આઉટ અને ડ્રોપ્ડ આઉટ બાળકોનો દર ઘટાડવા માટે FHW સાથે કોણ મદદરૂપ થાય છે તો કે FHW બેન સાથે MPHW ભાઈ તેને મદદરૂપ થતા હોય છે. પ્રશ્ન નંબર 23 મલ્ટીપર્પઝ વર્કર કોને શાળા આરોગ્ય કાર્યક્રમમાં મદદરૂપ થશે તો કે MPHS ને તે શાળા આરોગ્ય કાર્યક્રમમાં મદદરૂપ થશે. પ્રશ્ન નંબર 24 ગર્ભનું ચિકિત્સીય સમાપન એટલે કે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ કઈ સાલમાં પસાર થયો અને ક્યારે લાગુ થયો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ ભૂતકાળની એક્ઝામમાં પૂછાયેલો છે, પણ છતાં મેં અહીંયા લેવાનું કારણ એવું છે કે પ્રશ્ન કઈ રીતે પૂછે છે એના માટે ખાસ ધ્યાન રાખવું. જો પ્રશ્ન એવું પૂછવામાં આવે કે કઈ સાલમાં પસાર થયો તો 1971 આવશે અને કઈ સાલમાં લાગુ થયો તો સાલ બદલાઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખવું કે આ સંજોગોમાં પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવેલો છે. બીજું એક વસ્તુ કે આના માટેની કઈ સમિતિની ભલામણના કારણે લોકસભામાં અને રાજ્યસભામાં આ એક્ટનું બિલ પસાર થયું હતું એ સમિતિ પણ મેં અહીંયા લખી છે. કદાચ ઇન કેસ ભવિષ્યમાં આ પ્રશ્નમાં સમિતિ પણ પૂછી લે તો આ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. એટલે કે એવું પૂછવામાં આવે કે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 કઈ સાલમાં પસાર કરવામાં આવે તો 71માં 1971માં, પણ લાગુ કરવામાં વાત કરવામાં આવે તો 1 એપ્રિલ 1972 ની અંદર. અને જો એ કમિટી પૂછવામાં આવે તો શાંતિલાલ સમિતિના અહેવાલની કમિટીના આધારે સંસદ એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં આ એક્ટ નું બિલ પસાર થયું હતું. 25 નંબરનો પ્રશ્ન જોઈએ કે ગર્ભનું ચિકિત્સીય સમાપન એટલે કે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 માં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ થોડો ઈઝી, પરંતુ આ છેલ્લે એમાં સંશોધન કરી લે નવો સુધારો કરવામાં આવ્યો છે. કે ખાસ સાલ યાદ રાખવી, કારણ કે ઘણાને ખબર હશે તો એ જે મોટાભાગના વિદ્યાર્થીઓને એટલી ખબર છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ એક્ટ 1971માં ત્યારબાદ એનો છેલ્લે સુધારો ક્યારે કરવામાં આવ્યો કોઈને મગજમાં હોતું નથી. એટલે આ ખાસ મગજમાં રાખવું કે છેલ્લે એનો સુધારો 2021 ની અંદર કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 26 ગર્ભવતી મહિલાનું નામ રજિસ્ટરમાં દાખલ કરી ગર્ભાધાનના સમગ્ર સમય દરમિયાન તે મહિલાની સાર સંભાળ અને દેખરેખ કોણ રાખે છે? તો ઓબ્વિયસલી આ તેની સાર સંભાળ FHW બહેનો દ્વારા રાખવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 27 સગર્ભા બેનના આલ્બ્યુમિન અને સુગર માટે પેશાબનું પરીક્ષણ અને લોહીમાં હિમોગ્લોબિનના લેવલનું ટેસ્ટ કોણ કરશે? તો તે જ્યારે પણ રસીકરણનું સેશન હોય છે ત્યારે FHW બહેનો આ કામગીરી કરતા હોય છે. પછી પ્રશ્ન નંબર 28 FHW દ્વારા પોતાના વિસ્તારમાં થયેલી સુવાવડના ઘરે ઓછામાં ઓછી કેટલી મુલાકાત લેવાની હોય છે? વિદ્યાર્થી મિત્રો, આ FHW ની પરીક્ષામાં બહુ બધી વાર એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ખાસ ધ્યાન રાખવું કે પહેલા ભૂતકાળમાં આ પ્રશ્નનો જવાબ ઓછામાં ઓછી 3 મુલાકાત એવો હતો, પણ હવે તેમાં સુધારો થઈ ગયો છે. તેથી તેનો સાચો જવાબ ઓછામાં ઓછી 4 મુલાકાત લેવાની હોય છે. પ્રશ્ન નંબર 29 FHW દ્વારા અઠવાડિક અને માસિક રિપોર્ટ તૈયાર કરી કોને સમયસર પહોંચાડવાનો હોય છે? તો તે જવાબમાં FHS ને પહોંચાડવાનો હોય છે. પ્રશ્ન નંબર 30 આશાનું ફૂલ ફોર્મ. આ પ્રશ્ન પણ ભૂતકાળની એક્ઝામમાં બહુ બધી વાર પૂછાયેલો છે, છતાં પણ આપણે એકવાર અહીંયા એને જોઈ લઈએ.
તો આશાનું ફૂલ ફોર્મ એક્રિડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ એટલે કે ગુજરાતીમાં માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર છે. પ્રશ્ન નંબર 31 પીએચસી પર દર સોમવારે રસીકરણ સેશનમાં એફએચડબલ્યુ ને કોણ મદદગાર થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મેં થોડોક ઉલટાવીને પૂછ્યો છે. એનું કારણ છે, ઘણીવાર પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે પીએચસી પર બાળકોનું રસીકરણ કયા દિવસે થાય છે? તો તેનો સાચો જવાબ સોમવાર આવે છે. પણ મેં એક જ પ્રશ્નની અંદર બે પ્રશ્નોનો સમાવેશ કરી લીધેલો છે કે પીએચસી પર દર સોમવારે રસીકરણ સેશનમાં એફએચડબલ્યુ ને કોણ મદદ કરે છે? તો તેના જવાબમાં આશાબેન તરીકે આવશે. પ્રશ્ન નંબર 32 એફએચડબલ્યુ દ્વારા પોતાના વિસ્તારમાં રસીકરણ દરમિયાન કોણ મદદગાર હોય છે? તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો મેં બે પ્રશ્નોનું કોમ્બિનેશન એક પ્રશ્નમાં કરેલું છે. તો એફએચડબલ્યુ પોતાના વિસ્તારમાં બુધવારના દિવસે સેશન કરતા હોય છે. તો તે બુધવારના સેશનની અંદર તેને કોણ સહભાગીદારી એટલે કે મદદગાર થતા હોય છે? તો તેનો સાચો જવાબ આશાબેન અને આંગણવાડી વર્કર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપે મને નિહાળ્યો અને આપણા લેક્ચરને આખો જોજો, કારણ કે આ લેક્ચરમાંથી હવે બીજા અન્ય આપણે જે આવનારી પરીક્ષા માટે જે પૂછાયેલા પ્રશ્નો છે એ પૂછાવાની શક્યતા વધારે છે. તો આ આખો લેક્ચર નિહાળો અને કંઈ તમને ન સમજાય અથવા તો કોઈ એવું જરૂરી લાગે કે તમારે કંઈ અન્ય જાણવું છે આ લેક્ચરને લગતું, તો મને કમેન્ટમાં જરૂર લખજો. આના પછીનો આપણો જે આવતો લેક્ચર જે છે એ ભારતમાં આરોગ્યનું માળખું કેવું છે એના લગતો છે. પરંતુ આ પ્રકરણની અંદર તમને આ ટોપિકની અંદર કાંઈ પણ મૂંઝવણ લાગતું હોય તો મને કોમેન્ટમાં જરૂર કરજો. મારો આ જે ટોપિકને લગતો લેક્ચર છે તેને અવશ્ય આખો નિહાળજો, જરૂરતમંદને શેર કરજો. ધન્યવાદ. થેન્ક યુ.